रामचंद्र भगवान गौ मात की तापी सत्य सनातन ओम नमः। શરીરની માલપા 5 તત્વ અને 25 પ્રકૃતિ એમ પ્રીતમદાસ મહાત્માએ આંતરિક અંગ જેને કહેવામાં આવે 5 તત્વ શરીરની માલપા મિશ્રિત હોવાથી દૃશ્યમાન થતા નથી, વ્યાપક રૂપે દર્શન થાય. પૃથ્વીના, જળના, આકાશના, સૂર્યના, જળના એ આપણે વ્યાપક રૂપે દર્શન કરવી. મિશ્રિતની માલપા દર્શન નથી થતું. આપણે માલપા 5 તત્વ મિશ્રિત છે એ દર્શન થતા નથી. તો શરીર છૂટે અને ત્યારે બધા તત્વ હહોની માલપા મળી જાય, એ પણ આપણને દેખાતા નથી. વળતા પણ દેખાતા નથી, વિખૂટા પડતા પણ દેખાતા નથી. એને માટે આપણો જન્મ ક્યાં છે, મૃત્યુ ક્યાં છે, એ માટે મહાન પુરુષોએ વજન કરી, ધ્યાન કરી અને 24 આંતરિક અંગ જેને કહેવામાં આવે છે. આપણે આજે 8મા અંગનું સત્સંગ પ્રારંભ થાય. પહેલું અંગ ખળનું, બીજું નામનું માધ્યમ, ત્રીજું સંતનું મહાત્મ અને ચોથું સદગુરુનું માધ્યમ, 5મું વિચારનું માધ્યમ, 6ઠું યોગનું માધ્યમ અને 7મું ભક્તિનું માધ્યમ અને 8મું આજે પ્રેમનું માધ્યમ. તો પેલા આપણું પહેલું અંગ ખળનું હોય. કેનું? આગળ બાપુએ સરસ વાત કરી સુગરા અને નુગરાની. ગુરુમુખી અને ગુરુથી ન હોય. નુગરા હોય તો ક્યારેક ગુરુ કરશે, પણ છતાં ગુરુ હોવા છતાં વચનનું પાલન ન થાય, નિષ્ઠા ન થાય ને નુગરા કહેવાય. તો ખળ એમાંથી સદગુરુને શરણે જાય ત્યારે પહેલું જીવ અધમ, અજ્ઞાની અને કુકર્મી હોય એને ખળ કહેવામાં આવે. આપણે બધા એ જ હતા. તો સુધરવા માટે સદગુરુએ બીજું આપ્યું નામનું અંગ. આ જગતની માલપા પરમાત્માનું નામ કયો, આત્માનું નામ કયો, આદિ અનાદિનું નામ કયો, ઉપદેશ કયો, નિજ નામ કયો, મહામંત્ર કયો, વસન કયો, જે તે કાંઈ છે એ દૂસરી ભૂમિકા. અને એ નામ આવ્યા પછી જ આપણને સંતને માધ્યમની ખબર પડે કે સંતનું શું લક્ષ્ય છે, સંતનું શું માધ્યમ કહેવાય. મહાત્મ્ય સમજાય. રામકથા, ભાગવત કોઈ પણ ગ્રંથનું અધ્યયન કરતા પહેલા મહાત્મ્ય જોવું પડે. અને મહાત્મ્ય જાણ્યા વિનાની આપણને પ્રેમ જાગૃત થતો નથી. કોઈ પણ નવો ધંધો હોય એ જાણ્યા પછી આપણને એની પર પ્રેમ જાગૃત થાય. આજે એક ભાઈ આવ્યા ને, મને કે બાપુ મને લીલો દોરો બાંધી ગયો. લીલો. કેમ? મને કે કાંઈ પાંહરું પડતું નથી અને નકરું હેઠો જ ઉતરતો જાઉં. મેં કેમ? શું ધંધો કર્યો? કે દલાલીનો, મકાન વેચવું, જમીન વેચાતું નથી, નકરો ખર્ચો જ ક્યાં કરે, ક્યાંથી પૈસા આવે ને ક્યાં જાય ખબર પડતી નથી. મેં કીધું કયો છો દલાલી થતી નથી તો પૈસા આવે જ છે ક્યાંથી? મેં ઘરનું મકાન છે નહીં કે ભાડે, બધું વેચાતી જ લેવું પડે ને. મને કે તમે મારી ઘેર પરિષદ લેવા ક્યારે આવીશું? મેં શું કામે? હવે કેટલો નિસ્વાર્થ છે જોવું. પેલા દોરો બાંધે મારું સારું થઈ જાય, ધંધો પાંહેરો પડી જાય. એને માધ્યમ ખરું સંતોને શરણ જ આવીને તો ભાગ્યરેખા તો પલટાય. અને ગુરુમુખી હતો, ગળગળો થઈ ગયો. મેં કીધું સદગુરુને શરણે જવાય, એ બધું કરશે. તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા, પૂર્ણ શ્રદ્ધા જ્યારે પ્રાપ્ત થાય અને ત્યારે જ આપણને મહાત્માની ખબર પડે
કે નામનું મહાત્મ્ય શું છે, સંતનું મહાત્મ્ય શું છે, અને સંતનું મહાત્મ્ય અને પછી ચોથું મહાત્મ્ય ગુરુ મહારાજનું આવે. ગુરુના ગુણનો નહીં પાર, ભક્તિ ખાંડા કેરી ધાર, ધણી તારા નામનો આધાર, બેડલી ઉતારે ભવ. સતી તોરેલી કીધું હાવ દેહાણ. ક્યાં ભણવા ગયા હતા, ક્યાં ગ્રંથો અધ્યયન કરવા ગયા હતા, ક્યાં સંસ્કૃત ભણવા ગયા હતા, કેટલી નિષ્ઠા છે એને બોલો. અને સાસઠિયા કાઠીને જડેલા બતાવે છે લોકાસાર કથાની માલપા. પણ જડ્યા હોય કે દીકરી હોય કે શિષ્ય હોય, જે હોય તે, પણ સાસઠિયા કાઠીએ કીધું કે તમારે જેસલારે જવાનું છે, તો કંઈક પ્રશ્ન કર્યો જ નહીં. એને ખ્યાલ હતો કે જેસલ જગમાં સોટો અને જુલ્મી છે અને અધમમાં અધમ છે, પણ છતાંય એક પ્રશ્ન કર્યો નહીં. અને આ ગંગા સતી કીધું સદગુરુના વસને પાનબાઈ વેસાઈ જાવ અને પૂછી પૂછીને પગલા ભરવા. આને શિષ્ય કહેવામાં આવે, સદશિષ્ય કહેવામાં આવે. અને એ ગુરુ કરતા શિષ્ય એ લાખ ગણા મોટા થયા. સતી તોરલ કેટલા થયા, પણ છતાંય સતીલો એને પાછું કીધું ધરણી સમાન આકાશ સમાન ધરણી નહીં, આ ધરણી સમાન. કારણ કે ખૂંદે ખમે માતા પૃથ્વી, સૂર્ય સમાન સાંદલો નહીં. ભલે શીતળ છે, એને મેલ પર અમૃત છે, પણ એ વધઘટ થાય છે, એટલે સૂર્યની સમાન ન હોય. એમ સદગુરુ સમાન શિષ્ય નહીં, પણ સદગુરુનું ધ્યાન અને વસનની મેલ પર નિષ્ઠા પ્રાપ્ત થતા મહાસતી થયા, ગુરુપદ પ્રાપ્ત થયું. એટલે કહેવાય સતીએ તણનર તાર્યા, સતીએ તણનર તાર્યા. એક કામી, એક ક્રોધી અને એક લોભી, ત્રણ પ્રતિક આપણી માલપા હોય છે. આપણી માલપા ત્રણેય ગુણ હોય છે. આપણી માલપા કામના પણ હોય, લોભ પણ હોય અને ક્રોધ પણ હોય. તો કહેવાનો તાત્પર્ય, સતી તોરલને મહાત્મા સમજાણું હોય છે સંતનું, ગુરુનું, અને ત્યારે ગુરુના વસન એને પાળ્યા. જેસલની પાછળ હાલતા થઈ ગયા. આપણે કોઈ પણ આરે વ્યવહાર કરવો હોય ને તો અટાણે તમે ઓલું મોબાઈલમાં નાખો ને બાયોડેટા, એટલે આખું ડિટેલ આવી જાય. પણ સંસ્કારને કરમ ન આવ્યો. અને એ તો સદગુરુ જ આપણું લલાટ વાંચી જોવે કે આપણે કેમ છે, અને એ જ ભાગ્યરેખા પલટાવી શકે. પણ ક્યારે? વસનની માલપા નિષ્ઠા પરિપક્વ થાય ત્યારે. તો સતી તોરલને કેવું વસન માથે નિષ્ઠા થઈ છે? તો એક વાણીની માલપા ગહનમાં ગહન જે શાસ્ત્રો છે એનું જ્ઞાન, હાવ દેહાણ ભાષાની માલપા, બધી ગ્રામીણ ભાષાની માલપા સમજાય એવું જ્ઞાન આપણને આત્મજ્ઞાન આપ્યું છે કે ગુરુજીની ગતિ ગુરુજીની પાસ. તો ચોથું છે સદગુરુનું મહાત્મ. અને સદગુરુનું મહાત્મ સમજ્યા પછી પાછું વિચારનું મહાત્મા આવ્યું કે પછી વિચાર કરવો રહ્યો. સદગુરુને શરણે ગયા પછી આપણે હું કામ આવ્યા છે, શું કરી રહ્યા છે, વિચાર તો માંગે. એટલે વિચારનું અંગ તરત લખ્યું કે હવે કયો વિચાર રહ્યો, આપણે કયો કરવાનો. તો સુખરામ બાપુ કીધું, જો ને વિચાર્યા જગમાં, કઈ જગ્યાએ મનને બાંધવું મજબૂત, અનેક ઉપાય અંતર કરે, એથી મુક્ત થવું મુશ્કેલ. બાપુએ કીધું ને કે સવારમાં ઉઠીને મન પ્રપંચે ચડી જાય. કારણ કે રાતે પ્રપંચ કરીને સૂતું છે મન પ્રાણની માલપા, એટલે જાગૃત થતા એ પ્રપંચ જ કરે. અને આખો દાડો પ્રપંચ કરે એટલે વળતેજી કરશે. તો સદગુરુ મહાત્મ્ય સમજ્યા પછી, ગુરુનું રૂપ સમજ્યા પછી, ગુરુનું વસન સમજ્યા પછી, ગુરુનું વસન ધારણ કર્યા પછી આપણે વિચાર માગે છે. પછી આપણે વિચારની વાત કરી, અને વિચાર થયા પછી પરમાત્માને પ્રાપ્ત કરવાનો યોગ પ્રાપ્ત થાય, જેને જોગ કહેવામાં આવે છે.
અને છઠ્ઠું અંગ છે, સાતમું અંગ છે ભક્તિનું. આપણે ભક્તિની વાત, ભક્તિ કરે ભગવંતની તજે વિષય રસપાન, કહે પ્રીતમ સુકેની ભૂમિતનું નિશાન. અને આજે પ્રેમનું અંગ છે કે ભક્તિ પ્રાપ્ત થયા પછી આપણા જીવનની મેલ પર પ્રેમમય બને. નાના બાળકની મેલ પર જે પ્રેમ પ્રગટ થાય, કોઈ પણ નાનું બાળક આવે, કાળું ધોળું દીકરો દીકરી, કોઈ પણ બાળક એ બ્રહ્મ છે. તો તમારી મેલ પર પ્રેમ સાસો પ્રગટી જાય તો તમે બ્રહ્મ સ્વરૂપ થવા મળો. નાના બાળકને કોઈ પણ આરે વેમ કે વેર કે ઝેર કે વાસના ના હોય, એટલે પ્રેમ હોય. તો આપણે ભક્તિ પ્રાપ્ત થયા પછી આવી કલીનતા પ્રાપ્ત કરવાની અંતસ્કરણની માલિપા. જેને પ્રાપ્ત ભક્તિ થઈ હોય એને, અને જેને ભક્તિ લોકો સમજતા હોય એને. તો રામદેવજી મહારાજે કીધું, સત્યની આગળ કાંઈ નથી, એવી સત્યની સદાય સહાય. અને પછી તમે કર્મ કરશો તો હરજી ધર્મ જાશો હારી. તમે સત્ય સમજ્યા પછી, ભક્તિ સમજ્યા પછી વિભક્ત થાઓ તો, સત્યને માર્ગે નહીં હાલો તો પછી નહીં નાખો. પછી આ મનુષ્ય અવતાર પ્રાપ્ત નહીં થાય. વેલોના વસુટા ભવે ભેળા નહીં થાય. કારણ કે પછી આ કોઈ ગતિ થાય એવો, મોક્ષ થાય એવો, જ્ઞાન થાય એવો અવતાર નહીં પ્રાપ્ત થાય. છેલ્લો અવતાર છે. તો વેમ ભૂલી પ્રેમમાં સક્ષુર થતો જાઉં છું, નૂરમાં નૂર થતો. તો આપણે જેમાંથી ઉત્પત્તિ થઈ અને એની મેલ પર પાછું લઈ પામવાનું છે. પરમાત્માનો અંશ છે ને પરમાત્માની મેલ પર મળવું, એને માટે પ્રેમ છે. સાસો પ્રેમ. આપણે પેલા ખળ હતા, પછી સદગુરુએ નામ આપ્યું, પછી સંત સમજાણા. સંત દેખીને નમીએ નહીં એના કરણીના કામ, તરોવર મેં કાંટા ભયા સાયામાં વિશ્રામ. સંતને શરણે વિશ્રામ, આપણને શાંતિ થાય. બધી ઇન્દ્રિયોની મેલ પર, અંતસ્કરની મેલ પર વિશ્રામની પ્રાપ્તિ થાય, એને સંત કહેવાય. પણ આપણે સાયો હોય ને બેહવી ન્યા હોય સાયા ને આપણે લખણ ખોટા હોય તો ક્યાં બેહવી? લખણ ખોટાની વાત છે, સારા લખણ વાળાની વાત નથી, ખોટા લખણ વાળાની વાત છે. એક ભાઈ વિચારતો હતો, વડલા હેઠે સૂતો હતો, ઠંડો પવન આવતો હતો, લહેરું છૂટતી હતી, ઘેન આવતું હતું, કાગા નીંદર હતી. તે એની મેલ પર વિચારે ચડી ગયો કે અવડું મોટું ઝાડવું અને ભગવાનની ભૂલ તો કેટલી. કેમ કે સારું ટેટા છે ને એની જગ્યાએ આમાં તરબૂચ આવે તો કેવું સારું. નાનો વેલો છે ને એની મેલ પર કેવડા તરબૂચ. ભગવાનની કેટલી, ભગવાનની ખામી કાઢવા માંડ્યો. બોલો, એમ જાજા ગુરુની જ ખામી કાઢે, જાજી ભક્તિની જ ખામી હોય, જાજી સેવા કરતા હોય એની જ ખામી હોય, જે સત્યને રહે હાલતા હોય એની જ ખામી દેખાય બધાય. પછી વિચાર કરતા 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 નીંદર આવી ગઈ કે ભગવાન આરી બહુ ભૂલ કરે છે એમ. હકીકતમાં કરતા હોય એવું, ભગવાન તો ભૂલ જ કરે ને, કારણ કે આને માણસ બનાવ્યો. જેને બનાવ્યો છે એને છેતરવાના ધંધા કરી, ભૂલ ન કહેવાય. પછી થોડી વાર થયો ને, ઝાકળી પવન ચાલુ થયો ને બાપુ, એટલે ટેટું હળવે એકદમ આંખ માથે પડ્યું, ડોળા માથે, માણહાડા માથે પડ્યું, અને રાડ ફાટી ગઈ કે ભગવાન જે કરે હાસું કરે. શું કરે? આપણા માટે જે સદગુરુ ભગવાન કરતા હોય ને બહુ સારું હોય, આપણને દેશ હોય. કારણ કે આપણે ટેટા છીએ, ક્યાંક બસું થતું આવે ને, બોલતું થાય ને ત્યારે ખબર પડે. તો સંત અંગ સમજાય, સદગુરુનું અંગ સમજાય, પછી વિચાર માગી લે, અને પછી જોગ પરમાત્માને પ્રાપ્ત કરવાનો યોગ પ્રાપ્ત થાય. અને ભક્તિ પછી અષ્ટાંગ જેને યોગ કહેવામાં આવે છે એને પ્રેમ કહેવામાં આવે છે. નવધા ભક્તિની માલિપા 10મી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ વર્ણવી. પ્રેમ જાગૃત થઈ જાય. તો પ્રેમ વિના પાવે નહીં હુનર કરો હજાર, ગુજરી જુઓ ગામો ગામની ન મળે નંદનો કુમાર.
તો પ્રેમ, પણ પ્રેમ 3 પ્રકારના શાસ્ત્રોની માલિપા અને આપણા અનુભવની માલિપાના આપણે પસાર થઈ ગયેલા છે. 3 પ્રેમની માલિપા. પેલો પ્રેમ છે એ સ્વાર્થનો છે. હેતુ વિના ન કરે કોઈ હેત. કાંઈક સ્વાર્થ હોય તો આપણે પ્રેમ કરવી. કોઈ વ્યક્તિ પર આપણે કામ કઢાવવું હોય તો કેવા કાલાવાલા કરવી ને આમ તમે કયો એમ, હા તમે કયો એમ. સોડીનો સંબંધ કરવાનો હોય, છોકરાનો સંબંધ કરવાનો હોય ને કે ના ખેતી કરાવીશું જ નહીં, કાંઈ કામ નહીં કરાવ્યું, એમ એને સીધા શેટીએ જ બેહારશું, સોફામાં તે બેહારશું, બધું એને પાણી ભરી દેવું, રાંધી દેવું, ઓલો ભાઈ પગ દાબી દે, તમે એની ચિંતા જ કરો માં કે ના. એટલો પ્રેમ ખોટો દાખવે. શું કામે કે એક વખત આવી જાય પછી જોઈ, પણ અટાની સિસ્ટમ જ નથી, આવી જાય પાછી વહી જાય છે. ખોટો છે, કારણ કે ખોટાને ખોટું જ મળે. શું મળે? એ કે બાપુ નકરા લગ્ન કરાવે, મકાન લઈ દે, સંબંધ કરાવે, એટલે હું કારે નવરો છે, કેદી મેં કરાવ્યા કોકના સંબંધ લગ્ન. હવે એના અંદર હોય થાય, નો ગોઠે, છૂટું હોત થઈ જાય. એમ કે મારું હાલે, આમાં ભગવાનનું નથી હાલતું, મારું હાલે, લે ગુરુનો વાંક કાઢે. પાછા આવીને બેહે ઓરા અને પલાળીને બાંધો કોરા ને કોરા, હી કરીને કરે હિરોળા. સમજાણું? હોય પાછા હાવ કોરા ને કોરા, કારણ કે એની મારી પાસે રસ ઉતરવા જ નથી દીધો, ભક્તિ રસ. અને ભક્તિ રસ ન ઉતરે ત્યાં સુધી સદગુરુનું માધ્યમ કે સદગુરુનું સ્વરૂપ સમજાય એવું જ નથી. તો પહેલો પ્રેમ સ્વાર્થનો છે. માતા અને પિતાને સ્વાર્થ હતો. મેં ઘણી વખત આ વાત કે બીજી વખત દોહરાવાનું કારણ કે આપણે મેલ પર ઉતરતું ન હોય. એટલે પેલા આપણે કેજી કેમાં છોકરાને એક પેલા તો હું આપણે બેહારતા બાળ મંદિરમાં, દેહમાં બાળ મંદિરમાં બેહારતા. પછી જલોયા વિનાની પહેલા તો જલોયા વાળી પાર્ટી હોય, પછી ચારી કોતી ફ્રેમ તૂટી જાય, ઠીકરાની પાર્ટી હોય, પછી 4 લીટાની મેલ પર માસ્તર કરી દે, પછી એકડો બગડો તગડો ને ચોગડો પેલા 4 જ શીખવાડે. એને ઘૂંટતા આવડી જાય ને પછી 5મું શીખવાડે. સમજાણું? એટલે માસ્તર શું કે એકડાને જાડો કર, બગડાને જાડો કર, તગડાને જાડો કરીને ચોથાને જાડો કર. તે આપણે આપણા હાથની મેલ પર વતવણું પકડાવે અને પછી એ હોતે આપણી અંગૂઠાને આંગળીને પકડી રાખે માસ્તર. અને પછી કે જો બેટા આમ મીંડું કરી. મેં આપણે કારણ કે મીંડામાં સીંડા નહોતા, સમજાણું? મીંડું કરતા પહેલેથી આવડે. જગત મીંડામાંથી ઉત્પન્ન થયેલું, એમાંથી જગત, આ જગતની ઉત્પત્તિ એમાં જ થઈ છે, શૂન્યમાંથી. એટલે એકડે એક બગડે બગડ્યું, એકના વિના અનેક એવા શ્રી, એક હરિ શ્રી, એટલે શૂન્ય છે. તો માસ્તર પેલા કુંડાળા કરાવે મીંડું, અને પછી એની મેલ પા એક કાનો કરી દે એટલે એકડો થઈ જાય. પછી એકડાને જાડો કરવાનો કે જેથી કરીને આપણા હાથની મેલપા આમ વળે. શું કામે? કારણ કે આપણે છોકરાઓને પેન ને પાટી આપે એટલે લીટા કરે, અહીંયા કરે. ઘણા ઘણા ઘેરે જ આવીને તો બધી લીટા જ હોય નકરા. એટલે સમજ પડી જાય કે આમાં ઘેરે માના, આમાં મીઠું નથી, કોલાને મીઠું નથી. છોકરાને લીટા કરવા દિવાલમાં દી, છોકરામાં કંઈ એ સદી કલ્યાણ હોય નહીં, ધ્યાન જ ન હોય, સંસ્કાર જ ન હોય. કારણ કે સાચો પ્રેમ જ નથી માં આપતી. માં પ્રથમ ગુરુ છે. બાપુએ કીધું જ અમૃતવાણીમાં સત્સંગની માઇલ પર, બાળકને સારા સંસ્કાર આપો, સાહસી બનાવો. પેલી માં ગુરુ છે, પછી બાપ ગુરુ છે. માને ટાઈમ નથી, બાપને ટાઈમ નથી, ગાડીમાં આટો મરાઈ આવે અને કા મોબાઈલ આપી દે. કારણ કે સંસ્કાર પોતામાં નથી, તેમાંથી ક્યાંથી પ્રાપ્ત થવાના? તો જે ઠોઠડો છે ઓલો થવાનો હોય ને, શિક્ષક ઓલો વિદ્યાર્થી, એ આડું વતણું લઈને એકડાને જાડો કરી દે, ઘૂંટે નહીં. અને ઘૂંટે નહીં, એને આવડે જ નહીં. આમાં ઘણા છે ને એક ધોરણમાં 3-3, 4 વર્ષ કાઢેલા હોય. એ આડા વતરણા વાળા હોય, આડા હેલ્યા હોય, આડા ઊંધા હેલ્યા હોય. સમજાણું આખી વાત? એને આ વસ્તુ ફાવે નહીં. એમ સદગુરુ
સીધે માર્ગે ચલાવે, નુગરા આડો હાલે. ગુરુ હોવા છતાંની વાત કરી ને બાપુએ. નથી ખબર એ તો કેમ ઊંધો હાલે છે હાવ, અને સમજ્યા પછી આડો હાલે. તો પહેલો પ્રેમ છે એ સ્વાર્થનો છે, કે માતા અને પિતાને સ્વાર્થ હતો કે મારે દીકરો થાય, અને દીકરો થઈ જાય સહજની માલપા તો વાંધો નહીં, કદાચ ને ન થાય તો પછી કેટલી અત્યારે તો કલિકાલની માલપા ડોક્ટરી ને વયદ ને ફલાણું ટ્યુબલેસ ને ઓલું માનતાવું દોરા ધાગા કેટલા કેટલા કરે. એક ભાઈ કાલ મને એમ કે તમે દાઢી કેમ વધારી, કે હુરાપુરા હાલીને જવાનું 1.5 કિલોમીટર છે. મેં કીધું લે હુરાપુરા ને હાલીને જવું, કે હા આ હુરાપુરા જેવો થતો જાય એ પોતે. ગીતાની મેલ પર કીધું ને ભગવાને, હે અર્જુન, જેને જે માને એ લોકની માલપા જાય. જે વ્યક્તિ જેની જેવી માન્યતા એ લોકને પ્રાપ્ત થાય. 14 લોકનું વર્ણન શાસ્ત્રની માલપા કીધું, પણ ભગવાને ગીતાની માલપા પણ કીધું છે. પણ ભગવાને ગીતાની માલપા કેવું કીધું, કે ભૂતને માનનારા ભૂત યોનીમાં જાય, પિતૃને માનનારા પિતૃલોકમાં જાય, દેવીને માનનારા દેવી લોકમાં જાય, નિશાસરને માનનારા નિશાસરની માલપા જાય, પણ મને માનનારા મારા સ્વરૂપના સતલોકને પામે. એટલે સુખરામ બાપુ કીધું, ઓર ઉપાસના અળગી કરી આશા રાખો એક તેરી. એની માલપા આપણને સદગુરુના વસનની માલપા જ્યારે પ્રેમ જાગૃત થાય, અને પરમાત્માનું સ્વરૂપ જ પ્રેમ છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? પ્રેમ. પણ ભગવાનનું સ્વરૂપ કેવો છે? તો કે શુદ્ધ પ્રેમ વાળું છે, અને આપણું પ્રેમ છે મલિનતા વાળો અને સ્વાર્થ વાળો. તો માતા પિતાને સ્વાર્થ હતો કે મારે એક દીકરો થાય, પછી ભણાવવું ગણાવવું, વહુ આવે હું બા થાવ હાહુ થાવ, અને બેઠી બેઠી સિંધ્યા કરું. પણ અટાણે હાહુ થવાતું સાચું છે ને? તમારે છે એમ જ સંતોને છે, ગુરુ થવાતું સીધા ગુરુ જ પ્રગટે. બધા સેવા કરવી આળહ લાગે, ગુરુને આજ્ઞા પાળવી કઠણ થાય, ભજન કરવું કઠણ થાય, સચ પાળવું કઠણ થાય, સચને માર્ગે હાલવું કઠણ થાય. એટલે જેવું હાહુનો નાતો થઈ ગયો ને એવો. એક મને પ્રશ્ન કરે, મને કે સંસારીને ડખા હોય સાધુને હોય, પણ એ સાધુને ડખા જે માનવા વાળા છે ને કરાવવા વાળા એ નહીં હોય પાછા. હાવ દેહાણ ભાઈચાની માલપા હાલે હવામાં લક્ષ લીધા જેવું બધું. ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું. હમણાં થોડી વાર પહેલા સત્સંગ કાલ કે 2-3 દિવસ પહેલા હતો, એમાં 3 વસ્તુ બતાવી. ગુરુ દ્રોણના 3 શિષ્ય હતા, 100 કૌરવો, 5 પાંડવો અને એકલવ્ય. તો અર્જુનને ખોળામાં બેહારીને જ્ઞાન આપેલું છે, અને ઓલાએ ઉધડું લીધેલું છે. કેવું? ગુરુને ખબર હોય ના, ચોરી કરી. તો બાપુએ અમૃતવાણીની માલપા ગુરુ મહિમાની માલપા લખ્યું છે, સતગુરુથી ચોરી કરે નિર્ધન કા કોઢી થાય. એક મહાત્મા હતા ને, મહાત્મા ભજનાનંદી પુરુષ છે, સિદ્ધિવાળા મહાત્મા છે. જેમ 2 વસ્તુ છે પરમાત્મા અને માયા, એમ સદગુરુ પાસે 2 વસ્તુ હોય. 3 ગુણ અને માયારૂપી પદાર્થની વસ્તુ પણ હોય, અને પદાર્થ રહિત જ્ઞાન પણ હોય. જેને જે વસ્તુ જોતી હોય એ સદગુરુ આપે. એટલે બાપુએ અમૃતવાણીની માલપા લખ્યું છે કે જેને મોક્ષ આપવાની શક્તિ હોય, એના માયા આપવાની શક્તિ હોય. આ તો ક્ષણિક છે, એ તો આપી શકે. તો મહાન પુરુષ તપસ્વી હતા, જંગલની માલપા ભજન કરી, અને એક સ્વાર્થ રહિત એક વ્યક્તિ સેવા કરી. મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના સુધી મહાપુરુષે પૂછ્યું ને તું શું કામ સેવા કરજો? કાંઈ અક્ષર જ નહીં, સેવા કરી. બાપુની સેવા કરે, આશ્રમની કરે, ગાઉની સેવા કરે, વાળે સોળે ખવડાવે પીવરાવે, અને શુદ્ધ ભાવથી સ્વાર્થ રહિત સેવા કરી. છતાં સંતોને દયા આવી. માગ બેટા. ના બાપુ કાંઈ હું માગ એટલે હું સેવા કરવા નથી આવ્યો, મારે કાંઈ જોતું નથી. પછી બાપુએ પૂછ્યું કે ભાઈ મકાન ઘરનું છે? તો કે નહીં, ગરીબી હશે, મજૂરી કરું છું કે બાપુ. સારું. પછી બાપુની મોજ અલગ હોય. જેમ સતી તોરલે કીધું
ગાંધીડો કોને કહેવાય? કે 9 લાખ કોથળી એને દુકાનની માલપા હોય, બધી વસ્તુ હોય. તો મહાપુરુષે કોઈ પણ આધાર આપવો પડે. જે નિરાધારની માલપા ને લગાવે પૂરા પ્રેમી મગનથી પાવે. સુખરામ બાપુએ કીધું પણ પરબારી વસ્તુ નિરાધારની માલપા નિષ્ઠા થતી નથી. આત્માને કોઈનો આધાર નથી, પરમાત્માને કોઈનો આધાર નથી. એ વસ્તુ સમજવા માટે પહેલા તો આધાર કરવો પડે. પહેલા આપણે સદગુરુને શરણ જાવી, મંદિરની માલ પર પગે લાગવી, સંતોને પગે લાગવી, પછી હળવેળવા કરતા. જેમ નાનું બાળક હોય એને હળવેળવા કરતા રમકડા દે, પછી પાટી દે, પછી વતરણા દે, પછી બુક દે, પછી સમજાવે, પછી હળવેળવા કરતા મૌખિક, પછી પરીક્ષા લઈને પછી પ્રેક્ટિકલ જ્ઞાન થઈ જાય, પછી એને કોઈ પુસ્તકની જરૂર રહેતી નથી. એમ આની માલપા ઉત્કૃષ્ટાનું જેને જ્ઞાન પ્રાપ્ત થાય, પણ પહેલા તો એને દૃશ્યમાન વસ્તુની માલપા નિષ્ઠા કરાવે. તો સેવા કરી તો સત્સંગજી નહોતો સાંભળ્યો, ઉપદેશ દેવાનો મહાપુરુષોને મન ન થયું, એટલે કીધું કે ભાઈ એ મોજમાં આવી ગયા કે ભાઈ સેવા ફેલ ન જાય. કરેલું ગીતાની માલપા કોઈનું કરેલું ફેલ થતું નથી. પછી ક્યાં ભાવે કરેલું છે ને એ પ્રમાણે ફળ મળે. એટલે ભગવાને કીધું કે હું સુખ દેનાર નથી પણ અને દુઃખ દેનાર હું નથી, અને કર્મ ભોગવે નિજકૃત વાતા. એ કે તમે તમારું કર્મના અધિકારી છો, આપણે આપણા કર્મના અધિકારી છીએ. પછી આપણે કોઈને ઈર્ષ્યા પણ નહીં કરવાની. કોઈને સંપત્તિ ભોગવે, કોઈ ભોગો ભોગવે, કોઈ દુઃખ, એ તમે કોઈનું દુઃખ મટાડી પણ નહીં શકો ને કોઈને સુખમાંથી મુક્ત પણ નહીં કરી શકો. એ ખોટી ઘેલસા છે આપણી. છે દયા છે, દયા સમાન કોઈ દાન નહીં. દયા રાખવું, મનવસન કર્મે પ્રાણી માત્ર દયા રાખવું. ભગવાનનો અંશ છે, જગત આખું પરમાત્માનું સ્વરૂપ છે, પ્રાણી માત્ર. પણ હું કોકને આમ કરી દઉં એ વાતની મેલ પર માલ નથી. કોકને આપણે કંઈક આપ્યું હોય તો એનો ઉપકાર કોઈ દી રાખવો નહીં. આપણને કોઈએ કાંઈ પણ આપ્યું એનો ઉપકાર ભૂલવો નહીં. સદગુરુ તો એસા સાહીએ કે શિષ્ય પાસેથી કાંઈ લે નહીં, અને શિષ્ય પણ એવો જોઈએ કે સદગુરુ પાસેથી કાંઈ માંગણી જ ન હોય. તો પરીક્ષાની માઇલ પર બધી વસ્તુ થાય. એકલવ્યને કીધું કે બેટા તું ગુરુ દક્ષિણાની માઇલ પર શું અપાય માગો. ક્ષણની માઇલ પર કીધું કે તારા જમણા હાથનો અંગૂઠો મને દઈ દે. વિચાર તો માગી લે એવી વસ્તુ છો. એક શરીરમાંથી એક અંગ કાંઈ આપવા કે, અને મેન વસ્તુ અંગૂઠો છે આ. પણ આપણે અંગૂઠો આપ્યો શું કરવી? આમ કરી દઈએ, ના તો તૂટ્યો. પરમાત્માને ગુરુ આરે બે જ વસ્તુ છે ને, કા ડકો ડકો કા કટી. શું કરવી આપણે? એ જ કરવી. પણ એને સીધો શરણની માઇલ પર ધરી દીધો. શું ધર્યું? સર્વસ્ત શક્તિ આપી દીધી. શું હતું? સોરેલી શક્તિ હતી, સોરેલી વિદ્યા હતી, સોરેલું જ્ઞાન હતું. અર્જુનને ખોળામ બેહારી અને પ્રેમથી આપી છે. કેમ? કે આની પાસે ધર્મ સલાહ હોય. ભીષ્મ પિતામાં અખંડ બ્રહ્મચારી દાદાનો પ્રેમ હતો, ગુરુ દ્રોણનો પ્રેમ હતો, માર્કુંડ ઋષિનો પ્રેમ હતો, ભગવાન કૃષ્ણનો પ્રેમ હતો, માનો પ્રેમ હતો. અને આ પ્રેમનું છે, પ્રેમ બધા પાસેથી જીતવો પડે અને તમારે પ્રેમનું સ્વરૂપ બનવાનું. અર્જુનને કુટુંબારે પણ પ્રેમ હતો, પણ એ પ્રેમ વિષમતા વાળો હતો. એટલે ભગવાને ના પાડી. આવું ઘેલસા વાળી વાત કરી, અર્જુન આ ઘેલસા જ તારી, આ તને મોહ અને મમતાનો પ્રેમ છે. એ પ્રેમ છોડાવવા હાટું બીજા અધ્યાયની માલપા મોહનો ત્યાગ અને મમતાનો ત્યાગ ભગવાને કરાયો. તો આ મહાપુરુષે દાઢીનો વાળ ખેંચી દીધો કે આલે બેટા તારો સંકલ્પ હોય બધો થાય. મંદિરની માઇલ પર રાખજે, ધૂપ દીપ કરજે, અને તું જે મનવાંછિત સંકલ્પ કરીશ તારા બધા પ્રાપ્ત થાય. તો ઘેરે ગયો. નિષ્ઠા હતી સેવા, અને 6 મહિના એક ધારી સેવા કરે ને નિષ્ઠા હોય તો જ સેવા કરે ને.
કે અહીં જ બાપુ તોડાવી નાખે. લે ક્યાં તૂટી ગયા તમે? ક્યાંય તૂટ્યા? એ તૂટેલા હંધા અમુકના સેવા સમરણ ભક્તિ પણ કીધું ને સતારે. પ્રેમ ભક્તિ પ્રેમ સહિત કરી, સેવા ભક્તિ પ્રેમ સહિત કરી, ત્યારે તને સત્ય જણાય. સતારની નિત્ય આંસુ મન એવા વિચાર દેજે, પરમેશ્વર તું દિલમાં. શુદ્ધ પ્રેમ સેવા ભક્તિ શુદ્ધ ભાવે કરવું. આની પાસે માગ્યું નહીં કઈ. રામકથાની માઇલ પર દ્રષ્ટાંત આવે. સગર રાજાને સંતાન નહોતા. રઘુકુળની માઇલ પર સગર રાજાને સંતાન નહોતા. મોટી ઉંમરે સદગુરુની સેવાની માઇલ પર ગયા. 6 મહિના સેવા કરી. ગુરુ મહારાજે કીધું, બોલો હું હેતુથી સેવા કરો છો? સંતાન નથી. 2 રાણીઓ છે, સંતાન નથી. પછી કીધું કે જા, કેટલા દીકરા જોઈ છે લે. ભાગ્યમાં ન હોય તો ભાગ્ય રેખા મહાપુરુષો પલટે. પણ એના બોલ રૂપી, વસન રૂપી, વાક્ય રૂપી એ રાજા અને રાણી ઝીલી શકે. કારણ કે આ મહાપુરુષના બોલ રૂપી સંતાનો હોય. અને એ કેવા થાય તમે વિચાર કરો. કારણ કે પાત્ર ઉપર છે. એક રાણીએ કીધું કે આ બાવો છે એ શું આપી દે, આપણને આપશે શું? અને આ એની પાસે રાજા માગે છોકરા. સારી હોસ્પિટલમાં જવું જોઈએ આપણે. કોઈ ભુવા ભરાડી હોય, જોતા હોય, ત્યાં જવું પડે. કેમ છોકરાને થાય? આ બાવા શું આપે? તો મસ્કરી કરી. 6 મહિના સેવા કરી સંતોની, છેલ્લે મસ્કરીમાં કાઢ્યું કે મારે શું કરવા? તો કે 60,000 છોકરા જોઈ. તથા તું થાય 60,000 હો, 1-2 નહીં. અને માગ્યા રાણીએ, અને એને કીધું થાય જા. અને તારા કુખની મેલ પર તુંબડી થાય, અને તુંબડી તોડે એટલે એની મેલ પછી છોકરા થાય. અને બીજી, જેમ સેવીને પ્રેમથી કીધું કે મને એવું એક સંતાન થાય, કુળનો ઉદ્ધાર કરે, જગતનું કલ્યાણ થાય, અને અમારા માતા પિતાનું પણ કલ્યાણ થાય, એવા દીકરાની જરૂર છે. સંપત્તિવાન નો કીધું. વિચાર કરો છો. અને 9 મહિનાને અંતે 2 ને ત્યાં એકની ત્યાં તુંબડું આવ્યું અને તોડ્યું. એટલે 60,000 અવડાવડા કીડીયું જેવા છોકરા આવ્યા. એની હક લેવા દે સટકા ભીરાવીનારી અયોધ્યાની મેલ 60,000. પાછા વધે કેમ ખબર? રાતે ન વધે એટલા દિવસે વધે, ને દિવસે ન વધે એટલા રાતે વધે. અટાણની પ્રજા જેવા છે. હક જ નહીં. આ મહાપુરુષે વસ્તુ આપી, વાળ આપ્યો. જે સંકલ્પ કરે ને થાય. તો ઘેરે બાયુને પૈસાની, મકાનની, ગાડીની જ ભૂખ હોય. કે બાપુએ આવું કીધું છે? હા, કે આપણે વેસોની માઇલ પર બંગલો રાખ્યો. ક્યાં? અડાજણ, મોંઘામાં મોંઘો એરિયો હોય ત્યાં. અહીં હું વાંધો વરાછામાં માગે તો ઘણા. તે મોટો બંગલો થઈ ગયો, સમજ્યા? સંકલ્પ કર્યો એટલે ભગવાને ખૂબ સમૃદ્ધિ આપી. સારું મકાન થયું, 4 વ્હીલ થઈ, ખૂબ સમૃદ્ધિ થઈ. અને પછી જ્યાં રહેતા હતા ને, એ બેન પાસે આવ્યા કે અમારે ઘરે 2 હવા આવી ગયો ને. ક્યાંય રહ્યો? ફલાણી જગ્યાએ સરનામું દીધું. પછી ગયા ત્યાં સોસાયટીમાંથી 2-3 જણા. એક આ ક્યાંથી કાઢ્યું? આ કોઈક વેપારી માર્યો લાગે. તો કે ના ના, એક બાપુની સેવા કરીને તો એને આવા ડબ્બી બતાવી કે જો એક દાઢીનો વાળ દીધો ને, જે તમે બોલો ને મણ્યું થવા. એવું છું? તો કે હા. અને હક જ નહીં. થોડું સાય ન પીધો, શરબતે નહીં હોય કે બી એના ઘરવાળાને તરત મેકલવા. ઘેર આવીને કીધું જો આખી જિંદગી ઢહડા કરો છો,
સાયકલના ટાયર બદલ્યા નહીં, સીટ બદલી નહીં, વાં કેરિયર બદલ્યું નહીં, અને અઠવાડિયામાં 3 વખત તો પંચર થાય છે. હાથે પંચર કરો છો, ઓલા બાવાની સેવા કરો છો, રીસ છે કંઈક આપીએ. તે સાયકલનું ઠોઠું લઈને ગયો અહીંયા બાપુની સેવા મીણો, પરાણે પગ દાબે, હોવા દે નહીં, માથું દાબે, પરાણે વાળે, ખખડાટ કર્યા કરે, આડો જ હાલે, આડો જ હાલે, આડો જ હાલે. કારણ કે સીધો હતો જ ક્યાં જ સીધો હાલે. શું હતું? સ્વાર્થ. આ મહિનો, 2 મહિના, 3 મહિના, મૂળ 6 મહિનાનો એને એમ કે ક્રોસ આવતો છે, યોગ આવતો છે, 6 મહિના બાપુ રાજી થાય. અને 6.5 મહિના છે બાપુ પૂછ્યું નહીં, હું કામ કરીશું ને ક્યાંથી આવ્યો ને કેવી અટક છે, ક્યાં ગામનો, કાંઈ પૂછ્યું જ નહીં, કઈ સોસાયટીમાં થાય છું એમ. 6 મહિના, 6.5 મહિના લગોલગ સેવા કર્યો. બચારો રીહમાં આવી ગયો ખરેખરો. એ કે આ બાવા આ 6.5 મહિના એને સેવા કરી. હક ન લેવા દીધું બાપુને, ગાવું ને કોઈને. પછી બાપુ હુતા હતા ને બાસકો ભર્યો કે હારો નહીં દે, આ દેહે બાસકો ભરીને ભાગ્યો. તો બાપુએ આશીર્વાદ દીધા, જા સફમ સફા હારા. હું કીધું? નકરા વાળ વાળ થાય, જા તારે બીજું કઈ થાય હું વચ્ચે નફામાં સુઈને ઘેરે ગયો. એને ઘરના રાજી થઈ ગયા. 6.5 મહિને એની આરતી કરી. પેલા તો એ કે લાવ્યા કાંઈ? હા, દોથો જ ભર્યો તો હાથમાં. હાલે મૂક મંદિરમાં. ડબ્બી લીધી નહીં હો, કઈ અગરબત્તી કરી કે હારી અગરબત્તી કરી, દીવા કર્યા કે આપણે સંકલ્પ કર્યા આપણે વેસું પડખે જ રાખવો છે હારા એરિયામાં. બો જેમ સંકલ્પ કરે ને એમ મંદિર, એમ નાનું એવું મંદિર, એવડું એવું મંદિર હતું, સમજાણું? બહુ મોટું નહોતું. તે વાળ ચાલુ છે, જો અટાણે તો વાળની કિંમત છે ને ઘણા. અને મંદિરમાંથી વાળ છે લાંબા, હળવે હળવે કરતા. તો પેલા તો દેશી ખોવડા હતા ને, મોટું ઘર ભરાઈ ગયું. પછી ઓસરીમાં આવ્યા, પછી ફળિયામાં આવ્યા, રંધાઈ નહીં, કાંઈ નહીં. ઓલી નથી એક વખત ઓલી ભરવાડ્યું નકરી ઉભરાણી, એમ આખા વાળ ઉભરાઈ ગયા બધી. અને જેમ કાઢે ને, કાપી કાપીને જેમ ઉકવડામાં નાખે ને એમાં ડબલ થાય. હેરાન થઈ ગયું આખું ઘર. 6.5 મહિને છેલ્લે વાળ વિધ્યા, સમજાણ? એટલે કહેવત છે ને, હું તારા બાપના ભીસા વિધ્યા. તા ભીસા વિધ્યા હું હતો? સ્વાર્થ. નકરા વાળ, સમજાણું? જેમ કાઢે એમ ડબલ થાય. એટલે બાપુ રાખતા જ નહીં, ઉપાધિ જ નહીં કાંઈ. પછી એના ઘરના કીધું, બાપુની કયો કૃપા દ્રષ્ટિ કરે, આપણે કાંઈ નથી જોતું, આપણે એ ભાંગલી તૂટલી સાયકલ છે ને એની પાછી લેતા અને તમે કયો અમારે કાંઈ જોતું જ નથી. બાપુને કે દયા કરો. શું કરવું છે? એ કે એને કયો કે વાળ હસોડા નો રે, વાળ જ એમાં નથી જોતા. બાપુને પગે લાગ્યો ને ખબર તો હતી જ, આ લઈને ગયો તો પરાયને. કા ગુરુથી સેવા કેમ કરે, ચોરી કરે, નિર્ધન કા કોડી તે શું છો? પછી બાપુએ કીધું, જા વાળ નથી જોતા હસોડા? કે નહીં, ક્યાંય વાળનું ડાઠું ન રહેવું જોઈએ બાપુ, એટલી દયા કરો. કાંઈ જોતું નથી, 100 રૂપિયા નહીં ને, આમાં મજૂરી કરશો પણ તમે આનું કાંઈક કરો. બાપુની કમાણી જ જાય ને, આમાં બધી કમાણી જ જાય. અને મનવંચિત ફળની માલપા પર કમાણી જાય, આ વાળમાંય કમાણી ગઈ, અને ત્રીજી કમાણી જાય. બાપુ કે જા ટકમ ટકા હારા, જા રડામ રડા. અને ગયો ને ઘેરે, ક્યાં તો કોઈને નેણ નહીં, વાળ નહીં, મૂછ્યું નહીં, દાઢી નહીં, કોઈ વહત નહીં, રૂવાડા નહીં હો, આ ખાઈ રડા ચારી. કોઈ શીતળના પાદર જેવું કર્યું. દયા કરી, બાપુએ દયા કરી, સમજાણું? બધું વહી ગયું. પછી સંબંધ થાય, આમાં થાય શું હતું? તો મમતા અને સ્વાર્થનો પ્રેમ આ જીવનું અકલ્યાણ કરે. અને જીવ પરમાત્મા રે કોઈ પણ કાર્ય કરે સ્વાર્થથી, સંબંધથી કરે છે. તો અહીંયા ત્રીજો પ્રેમ છે, એ વિકારનો પ્રેમ છે.
જેની પાસે નામ નથી, જેની પાસે સંત સમાગમ નથી, જેની પાસે ગુરુગમ નથી, જેની પાસે વિચાર નથી, જેની પાસે પરમાત્મા પ્રાપ્ત કરવાનો યોગ નથી, જેની પાસે ભક્તિ નથી, અને એને હાસા પ્રેમની ખબર ન પડે. સાસો પ્રેમ જાણવા હાટું તો સદગુરુને તન મન ધન કુરબાન કરવા પડે. એટલે કીધું પ્રીતમદાસ મહાત્માએ કે પ્રેમ છે એ રસાયણ છે, પ્રેમ રસાયણ પીજીએ, તન મન ધન કરે કુરબાન, કહે પ્રીતમ. એક પલકમાં એ પરમાત્માનો રૂપ પામે પદ નિર્વાણ. એક પળમાં. અને એ જ પળ ઘડી પ્રેમની, અને 100 વર્ષના યોગો એક જ એ પ્રેમ ઘડી જો ઝીલી લે, જેમ બપૈયો શાસ્ત્રની માલપા કીધું, એવા હે તો રાખજો તમે રામજી, જેમ બપૈયાને મોર. બપૈયાને સ્વાતિના નક્ષત્રની માલપા ગાયની ખરીમાંથી જેમ બુંદ ગ્રહણ કરે અને પછી 1 વર્ષ સુધી એની માલપાને પ્રેમનું પ્રમાણ મળે. મોરને પણ પ્રેમ છે. બપૈયો, મોર, સકોર, હંસ, આ શાસ્ત્રોની માલપા આ ગતિના પુરુષો બતાવ્યા. તો સમજ્યા વિનાનો પ્રેમ કરે ને સ્વાર્થ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વાસના, સ્વાર્થ અને મમતા. તો આપણે જે પ્રીતમદાસ મહાત્માએ પ્રેમનું વર્ણન કર્યું કે પ્રેમ पंथ अति कठिन है जैसे खांडानी धार. प्रेम पंथ कठिन है. कारण के संसारનો પ્રેમ છે એ કટિંગ છે. કેમ છે? ઘડીક આપણે છોકરા હારે થાય, છોકરાને મા હારે થાય, પછી પ્રેમ એક પ્રેમમાંથી મા હારેથી મમતા વાળો પ્રેમ છૂટીને બાપ હારે થોડોક સ્વાર્થ વાળો થાય, પછી રમત ગમતની માલપા થાય ને પતિ હારે વાસનાનો પ્રેમ થાય, પત્ની હારે વાસનાનો પ્રેમ થાય, અને પછી સંપત્તિ હારે પ્રેમ થાય, પછી પ્રતિષ્ઠા હારે પ્રેમ થાય. તો એક પ્રેમ હતો એ કટકાવાળો ફેદાઈ ગયો. જેમ વાળ તૂટી જાય ને એમ પ્રેમ તૂટી જાય. અહીંયા પ્રેમ કેવો અખંડ પ્રેમ અને શુદ્ધ પ્રેમની પ્રીતમદાસ બાપુએ વાત કરી. પણ પ્રેમ પંથ ખાંડાની ધાર છે. કેવી છે? તલવારની. ખાંડવું એટલે તલવાર. તો ગંગા સતીએ પણ ભક્તિના પદની માલપા કીધું, ભક્તિ ખાંડા કેરી ધાર, તલવારની ધાર જેવી. પ્રેમ પણ એવો છે. જો શુદ્ધ પ્રેમ જાગૃત થઈ જાય તો વાસના અને સ્વાર્થના કટકા કરી નાખે. પણ હાસો પ્રેમ સમજવો પડે. એટલે ખાંડાની ધાર કીધી. અતિ કઠિન છે. કોઈ પણ વસ્તુ કઠિન હોય ને, કઠણ હોય ને, એની માલપા ઘાટ ઘડાય અને લાઈટ આવે. કઠણમાં કઠણ હીરો હોય લ્યો, અને એ સમકે અને કિંમત એની થાય. પણ માર્ગે હાલે ને ત્યારે ફૂલ કેરી પાખડી થાય. જો માર્ગની માલપા હાલે, પેલા કઠિન છે, ખાંડાની ધાર છે. ભક્તિ પેલા કેવી છે? કઠિન અને ખાંડાની ધાર. અને હાલે એને ફૂલ, એની માલપાથી રસ આવે, સુગંધ આવે, અને જગતને પણ રસ પ્રાપ્ત થાય અને સુગંધિત જીવન થાય. એટલે કીધું, ગુણપતિ દાદાએ બાગ રસાયો, ભાત ભાતની ફૂલવાડી, કોક ફૂલની રહી ગઈ વાસનાઓ જગતમાં જનાની, પેદા સર્વે પાણી ગુરુજીની ગતિ નવ. આમાં સુવાસ મેલીન મહાપુરુષો હોઈ જાય, કારણ કે શુદ્ધ પ્રેમ હતો. પણ પેલા કઠિનમાં કઠિન છે. તો સ્વાર્થ અને વિકાર અને મમતાનો પ્રેમ જ્યારે છૂટે, કારણ કે હાસી વસ્તુ સમજાતા ઓલું સહજ છૂટી જાય, એ છોડવો નહીં પડે. તો સદગુરુ પાસેથી સત્ય વસ્તુ જાણતા અને સત્યની માલપા પ્રેમ જાગ્રત થતા પોતે પ્રેમ થાય. એટલે કીધું, કહે પ્રીતમ એક લક્ષમાં 1 લાખ કરોડ મેં કોઈક પહોંચે પાર. કહે પ્રીતમ 1 લાખ અને 1 કરોડમાં કોક કોકા માર્ગે હાલી શકે.
પ્રેમ પંથમાં, ભક્તિ પંથમાં લાખ અને કરોડે કોક હાલી શકે. કારણ કે આ વસ્તુ ગંગા સતીએ કીધું, સાંગો પાંગ પાળવી રૂડી રીત, છેલ્લા શ્વાસા સુધી, જ્યાંથી વસ્તુ પ્રાપ્ત થાય અને છેલ્લા શ્વાસા સુધી એને ધારણ કરી અને એની માલ પર પ્રેમ જાગૃત રાખવો. આપણને ઘડીક પ્રેમ હોય અને એ પ્રેમની માલ પર યુ ટર્ન લઈને વેમ આવી જાય. શું આવી જાય? અને વેમ આવી જાય તો ઝેર થઈ જાય. શું થઈ જાય? અમૃતનું ઝેર થઈ જાય. તો બધા પ્રેમ તો બધા કરે જ છે. હાલો, ગ્રહસ્થ જીવનની માલપા, સંસારની માલપા માય દીકરાને પ્રેમ નહીં કરે? કરે જ છે. પતિ પત્ની પ્રેમ કરે જ છે. બાપ દીકરો પ્રેમ કરે જ છે. પશુને તમે પ્રેમ કરો તો એ તમને પ્રેમ કરે. બોલો, તો આ તો હરિ ગુરુ અને સંત આરે પ્રેમની વાત છે, શુદ્ધ પ્રેમની વાત છે. સ્વાર્થ અને વાસના કે દંભની વાત નથી. તો કહે પ્રીતમ, લાખ કરોડ મેં કોક પહોંચે, કોક આ માર્ગે હાલી શકે અને હાલે શાસ્ત્રોની માલપા એ પ્રેમનું વર્ણન થાય. तो प्रेम अपन अति कठिन है जैसे खांडा की धार, कहे प्रीतम लक्ष करोड़ में कोई पहुंचे पार, सन्मुख रहे सिद्ध का प्रगट पीना ઝેર. હવે જેની પાસે પ્રાપ્ત કરવાનું છે ને, સન્મુખ રહેના સિદ્ધકુ, સિદ્ધ પુરુષ હોય, મહાપુરુષ હોય, સદગુરુને સન્મુખ રહેવું, ઝેર પીવું બરોબર છે. અને મીરાએ પીધું, તુકારામે પીધું, નરસિંહ મહેતાએ પીધું. અને ઝેર પીવે એ જ અમૃત થાય. કારણ કે કઠણ વસન જયારે અમૃત જેવા લાગે, કઠણ વાક્ય, એટલે કીધું કેણી મિશ્રી ખાંડ હે રેણી તાતા લો, કેણી કેવન રેણી પાવે એવા ઝવેર લાખો. રેણીના ઘરની માઇલ પર આવવું, પાળવાની તો બે જ વસ્તુ છે એના માટે શાસ્ત્રો ઉપનિષદો, અને બેને એક કરી જાણવું, અને એ પોતાના આત્મકલ્યાણ માટે એમાંથી લાખ અને કરોડ કોક નિર્વાણ પામે. કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની હોય તે કહેવત છે ને કે હોના નાકામાંથી વહી જાય, અને વસ્તુ હાથમાં આવી જાય અને પછી એને ગેટ ને ડેલો નાનો પડે. તો સિદ્ધ પુરુષને સેવવા ઝેર બરોબર છે. કારણ કે આજ્ઞાની માલ પર રહેવું, આજ્ઞાનું પાલન કરવું, બોલનો તોલ કરવો, વસનનો તોલ કરવો, વસનની માલ પર નિષ્ઠા કરવી કઠિન છે. બધા નથી થતી. થાય કોઈને 5 દી, 15 દી, મહિનો, 2 મહિના, વરસ, પણ ટકવું કઠિન છે. અને અત્યારે ભૌતિક ગ્રસ્ત જીવનની માલ પર જેવો વ્યવહાર છે એવો વ્યવહાર ભગવાન અને ગુરુ હારે નહીં હાલે. જો જીવનું કલ્યાણ કરવું હોય તો. તમને ખ્યાલ છે ગ્રહસ્થ જીવનની માલપા પતિ પત્ની હોય, દ્રષ્ટાંતથી સમજાય આપણને કે પતિ પત્ની હોય એને શુદ્ધ ભાવ હોય, અનન્ય ભાવ હોય, તો કોઈ પણ વિટમળાવું સંકટની માલપાને દુઃખ બે નહીં લાગે. કારણ કે એક મત એક મના છે. દુઃખની માલપા પણ સુખ જે માને એ દુઃખની માલપા સુખ માને. ગમે એવી કઠિન પરિસ્થિતિની માલપા પણ પતિ પત્ની એ સુખ માની લે. ભાવિ પ્રબળ છે, આપણું કર્મ છે. અને શેષ સંકટ આવે તો તરત જ ઓલી રિહાઈને વહી જાય. શું થાય છે તને પોઝિશન? હામું બોલે, તુકારા કરે, ગાળ્યું દે. એ દાંપત્ય જીવન છે. વાસના અને દુર્ગંધનનું ભરેલું આપણું જીવન છે. એને કેમ આપણે કાગડા કૂતરાનું જીવન હારી એ બટકા નથી ભરતા. તમે આવા મંદિરમાં પારેવાનો પ્રેમ જોવો તો આપણને ઘટે. માણસનો પ્રેમ નહીં હોય, આવો પશુ પક્ષીનો પ્રેમ તમે જુઓ. ક્યારેક એ શિંગડા ઉલાળે, ઢીક ઉલાળે, પાટા ઉલાળે, પણ પાછા ઘડીકની માલપા તો ઈ ના ઈ જ.
અને આમાં તો કેટલી રીમ 5-15 દી, મહિનો, 2 મહિના. હમણાં કેસ આવ્યો તો બાપુ 8 વર્ષ બોલતા નહોતા, સમાધાન થયું, પાછું હતું એનું એમ જ થાય. કાળ રે કર્મ નહીં, સ્વભાવને જીતવો નહીં, રાખવો અંતરમાં વૈરાગ રે. કાળ કર્મ સ્વભાવ કઠિનમાં કઠિન છે, જીતવો. કારણ કે એ પ્રાણ હારે આવ્યો ને પ્રાણ હારે જ જાય. અટાણે એવા ભગતના દીકરા આપણે હોય પણ ગેટ બારા નો નિહરવી, ક્યાં તો આપણે હતા ને એવા હોય. આ સત્સંગ ક્યાં જતો હોય કોને ખબર. દૂધ અને દહીં અને ઘી છે ને દોણામાં જવું જોઈએ, બહાર જાય તો દોષ જાય. એમ સદગુરુના મહાવાક્યો આપણા કાનમાંથી, શ્રવણેથી અને હૃદયની મેલ પર ઠેરાઈને જ્ઞાનરૂપી ગર્ભ ધારણ થવો જોઈએ, અને તો જ એની મેલ પર હાસા પ્રેમ પ્રગટે. નકર અમૃતનું ઝેર થાય. શું થાય? અમૃતનું ઝેર થાય. જેમ જેમ સદગુરુને સેવા હોય, જેમ જેમ વસ્તુ પ્રાપ્ત થઈ હોય, તો પ્રેમનું રૂપ ન થાય. જોઈ જોઈને જમીન નિહાળ જાડેજા, જોઈ જોઈને જમીન નિહાળ. પછી તું પાદરના ખેતર ખેડજે એ જાડેજા, અને પછી રખેલું નુંડરા નોરી. કારણ કે સદગુરુ પાસેથી સત્ય વસ્તુ જાણવા માટે મહાપુરુષો એવો અનેક પ્રકારનો વિવિધ પ્રકાર દ્રષ્ટાંતો દ્વારા, સિદ્ધાંતો દ્વારા, સત્સંગ દ્વારા કે સાંગોપાંગ ભક્તિ અને ધર્મ સત્ય વચન નિભાવી શકે એને માટે છે. કારણ કે આ મન ફરી જાય, મન ફરા છે આપણે, આપણું મન ફરી જાય. કચ્છની માઇલ પર એક રાજા હતા, યુદ્ધ કરવા જતા હતા, જીતવા ગામ બીજા રજવાડા, અને એક મહાપુરુષ પાસે ગયા. અને પછી કીધું કે ભાઈ અત્યારે તમારું સૈનિક છે ને તરસ્યું ભૂખ્યું થયું હોય તો બધું આપણે હરીર કરાવી, રોટલો આપી. તો મહાત્માની એક ઝૂંપડી હતી, બની ગયેલી ઘટના છે અટાણ જગ્યાએ, નાથની જગ્યા. તો રાજાએ કીધું કે બાપુ કે અમે એક નથી, મારે આખો ખલાસો છે અને હજારોની સહસ્ત્રની મારી પાસે સંખ્યા છે, અને તમે કેમ ખવડાવશો? કે ગમે એટલા હોય ખાઈ દે. પછી મહાપુરુષોની કૃપા દ્રષ્ટિથી બધાને પીરવું, ખૂબ ખાધું. પછી મનની માઇલ પાસે રાજાએ સંકલ્પ કર્યો કે આને મારે 5-10 ગામડા આપી દેવા. કેટલા? મનની માઇલ પર સંકલ્પ કર્યો રાજાએ. અને રાજાને પણ કીધું કે હું યુદ્ધ જીતીને આવું ને પછી તમને મારે આ દેવાનું. પછી યુદ્ધ જીત્યો, ચક્રવર્તી રાજા થયો. અને પછી એમ થયું કે ભાઈ આને કાંઈ દેવું નથી, હવે મન ફરી ગયું. તે ગામ, એ રાજાનું ગામનું નામ મનફરા રાખ્યું. શું રાખ્યું? મનફરા. મન ફરી ગયું. એમ આપણું મન હરાયા ઢોર જેવું છે, નિષ્ઠા ઘડીક કરે, ઘડીક છૂટી જાય, ઘડીક કરે, ઘડીક છૂટી જાય. કેમ? કે મનને ધજાની પૂંછડી જેવું બતાવ્યું, ફરી ક્યાં કરે, નિષ્ઠા ન થાય. અને જો નિષ્ઠા થઈ જાય તો પરમાત્માનું રૂપ થઈ જાય, પોતાની માલપતિ નૂર અને પ્રેમ નીતરે. આ જેટલી મહાનદીઓ છે ને, ડુંગરાના પેટાળમાંથી પ્રગટ થયેલું છે, કોઈ દી ખૂટે જ નહીં, ખૂટે જ નહીં. તો શુદ્ધ પ્રેમ જાગૃત થઈ જાય. મીરાને ઘટ્યો, ગોપીઓને ઘટ્યો, વધે. ધર્મ ઘટે, ધન ઘટે, ધન ઘટે, મન ઘટે, અને ઘટત ઘટત સબ ઘટ જાય. તો તમારી માલપતિ સત્ય વહી જાય તો બધી વસ્તુ ઘટ જાય. એટલે રામદેવજી મહારાજે કીધું સત્યની આગળ કાંઈ નથી, પછી તમે કર્મ કરશો તો ધર્મ જવારી. અને ધર્મ ઘટે એટલે ધન ઘટે, ધન ઘટે એટલે મન ઘટે, ને મન ઘટે એટલે બધું ઘટી જાય, મન ફરી જાય. ધન એટલે સારા શુભ વિચાર તમારી માઇલ પર હારો ન આવે, હારો વિચાર 24 કલાકમાં ન આવે. એક બેન પમદી હવે કાલ કા પમદી હવારમાં હજી બહાર નહીં રહે ને કે મને બાપુ નબળા વિચાર આવે, સારો વિચાર નથી આવતો અને બીક લાગ્યા કરે છે. આમ જો હવે નબળા, એ તો બહુ કઠિન છે બાપા. બધાની એમ જ છે, કારણ કે આપણું મન ફરી જાય.
મન ફરેલને શું કહેવાય? લપસની પેસુટી. ઓલી પેસુટી હોય ને ક્યારેક આપણે વરહે બે મહિને આમ સીધી કરવા લહણ ઓલી કેવી કહેવાય ને? લપસની પેસુટી હોય ને એમાં તેના મન લપહણા થઈ ગયા ને જેને તેને લપટ્યા કરે ને એનું આ માર્ગમાં કામ જ નહીં. એને ઠેકાણે કોઈ દી ન આવે. સેજ ભીં પડે એટલે લપટી જાય, શું થઈ જાય? સટકી જાય. સેજ ભીં પડે એટલે પૂરું થઈ જાય. દ્રૌપદી છટક્યા નહોતા. અડગ મન, અડગ મન કોઈથી ડગે નહીં. નો ડગ્યા, નો ડગે ને એને જ ભગવાન વસ્ત્ર રૂપે આવે. તો સદગુરુનું વસ્ત્ર કયું છે? ધજા ધારણ ધરજે વાસ કાસ રાખે મનવી. સદગુરુ વસન પહેરે બખ્તર. સદગુરુનું વસન એ જ વસ્ત્ર છે આપણા. નવધા ભક્તિ જ છે. ગુરુના વસન એ જ આપણા વસ્ત્ર છે, એ જ આપણા આભૂષણો છે. કારણ કે ગુરુનું વસન એ જ ભક્તિ છે, ગુરુનું વસન એ જ પ્રેમ છે. તો પેલા ઊંચી વસ્તુ પ્રાપ્ત ન થાય. તો પ્રીતમદાસ મહાત્માને પેલા પ્રેમનું અંગ લખવું હતું, પણ પેલા ખળનું લખ્યું. હું કામે લખ્યું? ખળનો સંગ ન કરીએ, વીખ ગોળીને પીવી, ગળા ટૂંકો ખાવો, પર્વતથી ધૂપકો ખાવો, દરિયામાં પડવું, અગ્નિ સંસ્કાર કરવો. પ્રીતમદાસ મહાત્મા ખળનો સંગ ન કરવો. મન ફરી ગયા એને ખળ કહેવામાં આવે. આજે એના ધજાન શ્રીફળ ચડે એના મન ન ફરે. મન ફર્યા ધજાન શ્રીફળ ન ચડે. પછી સંન્યાસી હોય, ગ્રહસ્થી હોય, કોઈ પણ ક્ષેત્રની મહેલ પર તમે સદગુરુના બાળક ત્યાં દ્રઢ મન થાય એટલે ગુરુરૂપ થાવે. એટલે કીધું નામના નામની ગમ કોકરને પડ્યું ધરણી ધડે કોઈ નો જડે ને જડે ધજાન શ્રીફળ તો ચડે. માનતા હું ચડે. કેટલી નિષ્ઠા હોય. અનેક ગ્રહસ્થ જીવનની મહેલ પર જતી સતી મહાન પુરુષો ગુરુના વસન પાળેલા, ગુરુ રૂપ થઈ ગયા, પરમાત્માના રૂપ થઈ ગયા. તો સન્મુખ રહેના સિદ્ધકુ પ્રગટ પીના ઝેર, પ્રીતમ પંડ્યના પડે અગ્નિમાં અગન પ્રેમ કી લહે. કે પ્રેમ તો એવો છે, અગ્નિની પ્રેમી હોય અગ્નિ ન જોવે. પેલા આદિકાળની માલપા પતિવ્રતા નારી પત્ની પાછળ સતી થતા. તો પ્રીતમદાસ મહાત્માએ એક વાણીની માલપા કીધું બધા ગજશીર મોતી ન હોય, બધા સૈનિકોની માલપા સુરવીર ન હોય, બધી શ્રી હોય ને માલપા સતી ન હોય. વર્ણન બતાવ્યું, 7 ભૂમિકા લીધી. બધું લાકડું કઈ સંદર ન હોય. તો સતીનો સ્વાંગ પહેરી કઈ સતી થઈ જવાય? પછી રિવાજ થઈ ગયો કે કોઈ પણ પુરુષ મરી જાય એની પરાયણે સતી કરવાની. શું કામે? એક રૂઢિ થઈ ગઈ કે આપણા ઘરની મહેલ પર ગુરુ છે એટલે આપણે કરાવવાના. એને પ્રેમ ન હોય. ત્યાં રિવાજ થઈ ગયો છે કે લગ્ન પેલા ગુરુ કરાવી લેવાય, નુગરા ફેરા ન કરાય. બાપુ લગ્નમાં આવી છો ને, સંબંધમાં આવી છો ને? નહીં. મન મોડું પડી જાય એનું કે આ લગ્નમાં ન આવે, આપણા સંબંધમાં ન આવે. આપણે લગ્નમાં અને સંબંધમાં ન જાય તે પગેલા કોઈ ન આવે. પછી આશ્રમે આવવાનું હોય, ક્યાંક ધાર્મિક પ્રસંગમાં જવાનું હોય તે ગુરુ મહારાજની કંઠીને સગદા પહેરે અને ક્યાં સુધી ખીચખેટી ગાડી દે, ઓછી કાંઠે મૂકી દે અને ઊંચા સંસ્કાર વાળો મંદિરમાં મૂકી દે. હૃદય આ વસ્તુ સદગુરુનું સ્વરૂપ અંતસ્કરણની માલપા શુદ્ધ કરી અને એની માલપા ધારણ કરવાનું. ક્યારેય મનથી કે વિસરાય નહીં, ક્યારેય હૃદયથી વિસરાય નહીં. આ ગુરુ ભક્તિ છે, આ પરમાત્માની ભક્તિ છે. એટલે કીધું ગણપતે કે પ્રાણ અને પિંજરને મર ચેટા પડે પણ ગુરુ ગમ એ છૂટે નહીં.
સદગુરુ મહારાજનું સ્વરૂપ, સદગુરુ મહારાજનું વસન સતત 24 કલાક અનુસંધાનની માલપા રહી અને તમે એની સુરતાની માલપા રાખશો, તમે એની સુરતામાં તમે આવીશો. તમને બીજો વિચાર જ ન આવે, બીજું કાંઈ ગમે જ નહીં તમને. અને તમને બીજું ગમે ને બીજું વિચાર આવે છે ને તો ગુરુ છે જ નહીં, તમારા હૃદયની ભક્તિ જ નથી. અને પ્રપંચ, પાખંડ, નિંદા, ખુજલી બધું છૂટી જાય, બધું છૂટી જાય. કારણ કે આ રૂઢી રીત પાળવાની મોક્ષનો માર્ગ છે, આ ભક્તિનો માર્ગ છે, આ ગતિ કરવાનો માર્ગ છે, ગતિ રૂંધવાનો માર્ગ નથી. ક્યાં ગયા હતા હીરો કે દેવા ડેલી ખોલી નથી આપણે, માલપા અંદર ડૂક્યું કાઢ્યું જ નથી. નકરું પ્રપંચ કરી અને ભોગો અને જગતની જ માલપા આસક્તિ અને વ્યવહારની માલપા, કુટુંબની માલપા, પ્રપંચની માલપા, એની જ માલપા આખી જિંદગી કાઢી છે આપણે. એટલે એની જ માલપા એના જ વિચાર આવે. તમે હુવાટાને શું વિચાર આવે છે, તમને સપના એમાં આવે, હવારમાં શું વિચાર આવે, આખો દી શું આવે, તમે કરો છો. પૂર્વના સંસ્કાર છે, સંસ્કાર કાઢવા હાટું જ સદગુરુ મળે અને સદગુરુ રૂપી વસ્તુ આપણને પ્રાપ્ત થાય. એટલે 5 દી, 15 દી, મહિનો, 2 મહિના, વરસ, 2 વરસ, 5 વરસ, પછી એમાંય પાછા લપટી જાય, એવો માર્ગ નથી આ. પછી વૈદ પાસે અનેક પ્રકારની ઔષધિ હોય, ડોક્ટર પાસે અનેક પ્રકારની યુક્તિ હોય, મેડિકલની મેલ પાસે અનેક પ્રકારની પ્રવાહી, અજેશન, ટીકડા, સોળવાની, સાટવાની બધી દવા હોય. પણ આપણને કઈ તાસીર પ્રમાણે આપણને એ ડોક્ટર નાટ તપાસે ને ક્યાં ખબર પડી જાય. પછી કે તમને કાંઈ એલર્જી છે તો કે માળા કરવાની એલર્જી, સેવા કરવાની એલર્જી, સત્સંગની એલર્જી, એ મને નથી ગોઠતું, હામું પડે બધું. બીજું તો કે ધંધો તો હું 18 કલાક કરી શકું, તો કે એમાં એલર્જી નથી. નહીં, ગામના બૂસ મારી શકું, ગામની વાતું કરી શકું, ગામની પરેડ કરી શકું, તો કે એમાં મને એલર્જી નથી. મને 120% નફો જણાય છે ને એ મને બધું આવડે છે, કાંઈ શીખવાડવું પડે એવું નથી, કારણ કે આદિના સંસ્કાર છે આ. છતાંય મહાન પુરુષો ભગવાન અને શાસ્ત્રોની કૃપાથી આપણે એમાંથી પણ એલર્જી મટાડે. પછી એલર્જી મટાડવા હાટું શું આવે, ઓલું શક્તિને શું કહેવાય, એલર ઉપર આવે ને કાંઈક શું આવે, શક્તિને શું કહેવાય, ઇંગ્લિશમાં કાંઈક આવે, એલર્જીને શું કહેવાય, એલર્જી નહીં, શું આવે, એનર્જી. શક્તિ વધે શું કહેવાય, એલર્જીને મટાડવા હાટું સદગુરુ એને શું બાપુ, હા હા, એનર્જી. એ ન એટલે ના દે એટલે પરમાત્મા એમાં રહે તો તને એલર્જી બધી જગતની મટી જાય. અને એલર્જી કોની માસી ને કોની દીકરી એ જ ખબર નથી. નો સારું થાય ને એટલે કે એલર્જી, એ બહુ દવા લીધી ખંજોળ મટતી નથી તો કે એલર્જી. આપણને એની એલર્જી આપણે નક્કી કરવાનું, સમજાણું. તો વૈદ પાસે વિવિધ પ્રકારની ઔષધિ હોય, યુક્તિ હોય, ડોક્ટર પાસે દવાઓ હોય, તો તાસીર પ્રમાણે અને સદગુરુ આપણને બતાવે, ડોક્ટર બતાવે, વૈદ બતાવે, જ્ઞાની પુરુષ બતાવે. પેલા તો ક્રિયા પાળવાની અને પછી ઔષધિનું સેવન કરવાનું. તો જેમ શારીરિક અનેક પ્રકારના રોગમાંથી મુક્ત થવાય, એમ જન્મ મરણ રૂપી ભયંકર રોગમાંથી સદગુરુ જે ઔષધિ આપે, જે ક્રિયા બતાવે, એ આપણે એકદમ શુદ્ધ ચિત્તે શુદ્ધ મને ગ્રહણ કરી અને ભજન અને ભક્તિ કરજો બાપ. અને આ જન્મ મરણ મટાડવાનો માર્ગ છે આ પ્રેમ. આ પ્રેમ જન્મ મરણ મટાડવાનો. અને આગલા જે 3 પ્રેમ, સ્વાર્થ, મમતા અને વિકારના પ્રેમ છે, મટાડવા હાટું આ પ્રેમની જરૂર છે. અગ્નિ અગ્નિથી ઠરે, ઝેર ઝેરથી ઉતરે, કાંટો કાંટાને કાઢે, એમ આ પ્રેમથી ઓલા બધા પ્રેમનો ઉદ્ધાર થાય. ઈ પ્રેમનો ઉદ્ધાર કરવા હાટું આ પ્રેમ જોઈએ. હાસો પ્રેમ. અને આપણે ખોટો પ્રેમ કરતા હોઈએ આપણને ખબર પડી જાય. શહેરમાં ખોટો પ્રેમ હોય, કેટલી ઘડી મોટું મોટું આપણું હસતું મુસ્કરાય, એટલે કેટલી ઘડી રહે, પછી પાછું હોઈ ગયું તરત થઈ જાય 20 મિનિટે. ખોટા પ્રેમ તરત ખબર પડી જાય. ઘણી વખત આપણે ઘેરે કોક આવતો હોય ને આપણે રીહમાં જોઈએ, આરા ક્યાં આવે છે, પણ છતાં જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. હાવ ખોટો. હા મેં ઓલા નહીં ખબર હોય ને આપણને ખબર હોય, ઘડીક કરવું પડે એવું.
કારણ કે સામેમાં ન હોય એટલે આપણે રખાય નહીં. એટલે કીધું કે દુર્યોધન આડા ડુંગરા સતી તોરલી કીધું, અને ઓને મોભોમાં બથ ભળીને મળવાનું, એમાં કઈ વાંધો નહીં. પ્રેમી હોય, સાચા પ્રેમી, સાચો પ્રેમ હોય એનો, એને મળવામાં કઈ વાંધો નહીં. જેને વરણ નથી, વિકાર નથી, જાત નથી, ભાત નથી, મારું નથી, તારું નથી, હું નથી, જ્યાં તું નથી, એની અરે મળવામાં કઈ વાંધો નહીં, રોગ મટી જાય. ભાવે કરીને એને ભેટ્યા, એને વેળા ભાવે. સન્મુખ રહેના સિદ્ધકુ પ્રગટ પીના ઝેર, મહાપુરુષોની આજ્ઞાની માઇલ પાર એવું, રેણી કેણીની માઇલ પાર એવું કઠિનમાં કઠિન છે. તરત આપણને અવગુણ અને દોષ દેખાવા. એક ભાઈ બીમાર હતા, બની ગયેલી ઘટના છે. પછી દવાખાને ગયા, પછી એને ઘેરેથી ધર્મપત્ની ટિફિન લઈને ગયા. ડોક્ટર હતા, બે ચાર દર્દીઓ હતા, અને ત્યાં જઈ ટિફિન મૂકીને ક્યાં ઢોર ડોક્ટર ની ત્યાં આવે, ક્યાં ઢોર ડોક્ટર ની ત્યાં આવે, એને કોઈ દે સારું થાય, કોઈ આવે, તમે શું કામ આવ્યા હોય? ઓલા ડોક્ટર કે બેન, અમારા ગ્રાહક તૂટે, દર્દીઓ તમે આવું શું કામ કહો છો? એ કે આની ત્યાં અવાય. ટિફિન લઈને પાછા આવી આવ્યા. ઓલા ભાઈ, ઓલા ડોક્ટર કે તમે આમ તો જુઓ, મારી શાખા ખરાબ, મેં કાંઈ કીધું એ કે બાટલા ચડતા હતા. પછી પાછું ટિફિન લઈને ગયા સાંજે, અને ફોન આવ્યો કે હું આવું છું. હાથમાં બાટલા કાઢી નાખ્યા, ડોક્ટરને કીધું કે આવે છે, શટર પાડીને બહાર. બની ગયેલી ઘટના. ભૂપતભાઈ રબારિકા વાળા બીમાર હતા ને, ઘેર એને ઘરના ટિફિન લઈને ગયા હતા, અને આવીને પાછી મને વાત કરી, બાપુ આવું છું. રસીલાબેને ઘસકાવી નાખ્યા ડોક્ટરને. હો ભાઈ, ઓલો બેસાડો રોવે, કકળાય કે બેન તમે કાંઈક દયા કરો. ભૂપતભાઈ હાથમાં બાટલો લઈને બહાર ગયા, અને ઓલા શટર તાળું ન દીધું. બોલો, દર્દીઓ માલપા હતા. આમાં કાંઈક સમજવાનું દ્રષ્ટાંતમાં સમજાણું. સન્મુખ રહેના સિદ્ધકુ. સુખરામ બાપુએ કીધું, આવો વાત કરું હું વિસ્તારથી, મહેનત જાય ની મારી, આવો વાત કરું વિસ્તાર. 100 વર્ષ પહેલાની વાત છે આ. જેમ હમણાં રોગ ગયો કોરોના, એને પેલા પ્લેગ, અને એ આદિકાલને મેલપાને મરકીનો રોગ કહેતા. અનેક દવાની અંતે પણ એ રોગ ન જાય, એટલે એને માણસ મરી જાય, એટલે કે મરકીનો રોગ દેહાની ભાષામાં. એ ભમોદરાની મેલપા આવેલો. અને ઘણી વખત આ બનેલી ઘટનાનું આપણે ઘણી વખત દ્રષ્ટાંતની મેલપા લીધેલું હોય. તો સુખરામ બાપુને ભૂલ ન હતી, પણ એને ભૂલમાં લઈ અને પોલીસ સ્ટેશને લઈ ગયા, અને સુખરામ બાપુએ સંકલ્પ કરેલો કે હે ભગવાન, હે પીર બાપા, મને આમાંથી બસાવો તો હું તમારી ભક્તિ કરીશ. નાની ઉંમર હતી હાવ. તો ઘણાને સર્વિસ કરી, 15-20 જણાને, અને બાપુનો જ્યારે વારો આવ્યો તો પરમાત્માએ એવી કૃપા કરી દે, સારું હાલો બધાને વારો આવી ગયો, બેહારો ગાડીમાં મૂકી આવો ભમોદરા પાછા. પછી મનને માલપા એમ થયું કે ઓહો, મને બસાવવા વાળો કોણ છે, મારી એની ભક્તિ કરવી, એનું સ્મરણ કરવું, એને શરણે થવું, પણ કોણ બતાવે મને એને. પછી ગામમાં આવીને વાત કરી કે જેને મને બસાવ્યો છે રામદેવજી મહારાજ કહેવાય, દેખાતા નથી, છે છતાં વસ્તુ દિશે નહીં. જે આપણું અજ્ઞાન છે એ અજ્ઞાન કાઢવા હાટું શું કરવું, તે કોઈ સંતોને શરણે જ આવવું પડે. અને એ જે ભૂખ હતી, એ જે તરસ હતી, એ જે વેદના હતી, એ મુમુક્ષતા, જે જિજ્ઞાસા જેને કહેવામાં આવે, આકાંક્ષાઓ હતી પરમાત્મા પ્રાપ્ત કરવાની, અને એવા કોઈ મને સંત મળે, માર્ગ બતાવી, માર્ગે હું હાલું, અને એને વૈરાગ અને વિવેક કહેવામાં આવે છે, આખું તીવ્ર. અને એ વૈરાગથી વાસના અને તૃષ્ણા નષ્ટ થઈ જાય, એ પૂર્ણ વૈરાગ પ્રાપ્ત થયો, અને સદગુરુ મળ્યા.
અને મળ્યા અને વસ્તુ આપી અને જે પરમાત્માએ બસાવ્યા હતા એ પરમાત્માને 21 દિવસની માલિપા સામે પ્રગટ રૂપે બતાવ્યા. જેમ નિર્ગુણ નિરાકાર, જેમ અયોધ્યાની માલિપા કૌશલ્યાના કુખમાંથી જેમ પ્રગટ થયા અને જેમ ભગવાન પ્રગટ થયા, રામદેવજી મહારાજ જેમ પ્રગટ થયા પારણામાં, અને એમ જ ભમોદરાની માલિપા પ્રગટ થયા વાડીએ. આ ગુરુના વસનની તાકાત. અને એ પ્રગટ થયાની રામદેવજી મહારાજે ખુદ વસ્તુ આપેલી હતી. ગુરુ મહારાજે તો આપી, તે પીરે આપી. અને એ ભજન કરી, આત્મજ્ઞાન કરી અને અનુભવ પ્રેક્ટિકલ કરી અને પછી સુખરામ બાપુએ કીધું કે હવે જે અમે તપ કર્યા ને, જે કષ્ટી ભોગવી, માન અપમાન, એ સુખરામ બાપુને ભમોદરાની માલિપા એને જે પાત્ર હોય ભોજન કરવાની અલગ રાખતા. કોઈ ઘરની પધરામણી કરે એટલે એ નેવા માથે રાખતા, નેવે રાખે ઠામણા. વિચાર કરો, ગરીબદાસ બાપુ ઠામણા અલગ રાખે, એ આવે એટલે ઈ જાત વાત વરણ વિકાર ભેદ અને એની માલિપા જ્ઞાન પીરી અને મહાપુરુષોએ કીધું કે આવો વાત કરું વિસ્તારી. જોઈજો અમારી મહેનત ન જાય હો ખાલી. તમારે આવા તપ નહીં કરવા પડે, અપમાન સહન નહીં કરવું પડે, હાલીને નહીં જવું પડે. અને એ હો ગાવા હાલી હાલીને સંતોને શરણે ગયા, ભૂખ્યા અને તરસ્યા. એને માનની આકાંક્ષા ન રાખીએ કે આમ એ દયા કરીને વસ્તુ આપે. અને પાત્રતા હતા અને એને જ કીધું કે ગુરુ મહારાજ આને વસ્તુ આપો. અને જ્યારે ગુરુ ભાઈલાને દયા થાય અને એ જ કે બાપુ આને દયા, આને માથે દયા કરો. અને સુખરામ બાપુનું લલાટ વાસીને કીધું કે આ તો પૂર્વના કોઈ યોગી છે. અને એક જ વસ્તુ આપતા તરત જ એમ પારસને લોખંડ જેમ પારસ એમ સોનું નહીં પણ એ પારસ બની જાય, પારસ બની જાય, ગુરુ બની જાય. પીરાય પ્રગટી ગઈ, બોલે એમ થાય, સંકલ્પ કરે એમ થાય, ભક્તિ આપે, જેને જે વસ્તુ જોતી હોય એ આપે. દીકરા આપે, ઢાંઢા મરી ગયેલા જીવતા કરે, કોઢ મટી જાય, કાંઈ દવા બવાની જરૂરી નહીં, ખાલી દ્રષ્ટિ. અને કે એમ કરે એટલે મને થાવા. તો કેટલો અનન્ય પ્રેમ હશે કહેવાનો તાત્પર્ય. તો આવું વાત કરું વિસ્તારી દો, જો મેનેજ જાય ની મારી બહુ સિંધુ ભારી જેમ. સુખરામ બાપુ એક જ કર્યું કે તમે ત્યારી છે, તમારી સંસાર સાગર તરવાની ત્યારી છે. તમારે કોઈને મહેનત નથી કરવાની, તમારે યોગ નહીં કરવો પડે. ગુરુના વસનની માલિપા કેવળ નિષ્ઠા રાખો, માર્ગ બતાવ્યો, માર્ગને માલિપા એક વખત હાલો. ભગવાને ગીતાની માલિપા કીધું તો એક વખત હાલી દો, સહાય તારી પાછળ જ છે, હું પાછળ જ છું. પણ આપણે થોડાક આગળ થઈ જાય, એડવાન્સ થઈ જાય, ઉતાવળા થઈ જાય, બાવરા થઈ જાય, ઘેલસા આવી જાય ક્યારેક ક્યારેક. બસ હવે મારી પાસે બધું છે, મને ખબર પડે, એ કાઢી નાખ મનમાંથી. આ કાઢવું પડશે. આપણેથી કાંઈ વાળાય તૂટે એમ નથી. જે તે કાંઈ પરમાત્મા ગુરુની કૃપા, ગુરુ મહારાજની કૃપા, એનાથી બધું થાય. તો અહીંયા સુખરામ બાપુએ બીજો દાવો કર્યો કે વિદ્યાવાણમાં જાજો બેસી, સદગુરુના વસનની માલિપા વિદ્યાવાણમાં જાજો બેસી, કર્ણધાર લેજો ઉપદેશી. બેડી પાર ઉતરશે નહીં, સદગુરુ કૃપા કરશે. ભાવના સંસાર ત્યાં તરવા માટે કેવલ્ય ગુરુની કૃપા. ગુરુની કૃપા ક્યારે થાય? એટલે અહીંયા કીધું સુખરામ બાપુએ 3.5 દિવસ સુધી વાટ જોઈ, ભૂખ્યા તરસ્યા. એને ભૂખ લાગી હોય, નહીં તરસ લાગી હોય, એને નહીં બીક લાગી હોય જંગલની માલિપા. એટલે તમારે કઈ આ વસ્તુ કરવી પડે? ગુરુવાર રહેવાનું કીધું હોય તો હો બાના હોય. તો આપણે કાંઈક વિચાર કરવો પડે. ઠીક છે, સમય પ્રમાણે અત્યારે પહેલા તમે વાડી ઉગાવતા, ઠોઠા કાઢતા, અનેક પ્રકારના વિવિધ પ્રકારની કષ્ટીવાળા કામ હતા. અટાણે સાધનો ટેકનોલોજી આવી ગયા છે, બળ કરવા નથી. અટાણે પહેલા ગાડામાં જવું પડતું, હાલીને જવું પડતું, ઘોડામાંથી જવું પડતું, પગપાળા જવું પડતું. અત્યારે વાહન છે, સુવિધા છે, ટ્રેન છે, ગાડીઓ છે, અનેક પ્રકારના. તો આપણે એવું નથી કહેતા. તો અત્યારે ભક્તિ અને ધર્મ પણ એવો જ છે. મહાપુરુષ છે, ફર્ટિલાઇઝર કરીને કોઈ પણ કષ્ટની કલી કાલની માઇલ પર 12 કરોડ એટલે તરશે કે તમે સત્ય વચનની માઇલ પર, ભક્તિ ધર્મની માઇલ પર હાલી જાઓ, ભવસાગર તરી જાઓ. માલમી મળે મારકતના ચાલુ, તેની સાથ ધામરે એ બતાવે, ધર્મનું નિર્ણય નિરખાવે નાથ. માલમી મળે એ માર્ગ જે સિંધે હાલી જવાનું છે, બસ. એમાં ક્યાંય શંકા કરવા નથી, ક્યાંય અડવાસ નથી થવાનું. હું પણ ઊંટ લાવવાનું, મારા પણ ઊંટ લાવવાનું, બસ તરી જાઓ.
પણ મર્યાદા બહુ જોઈએ હો, ગુરુ મર્યાદા. મા અને બાપની મર્યાદા રાખવી પડે. તમે એવો માતા, તમે એવો પિતા, સખાઓ દરિણમ તમે, તમે સર્વસ્વ તમે. આ નિષ્ઠા ઘટે. બેડી પાર ઉતરશે, સદગુરુ કૃપા કરશે. પછી કીધું ગુરુ માતે રામ શરણ કરો વિશ્વાસ. સદગુરુના શરણની માઇલ પર ગુરુ રામમાં વિશ્વાસ કરો. ભવસાગર બેડી પાર છે. પૂછવું નહીં પડે કે મારો ઉધાચ્યો થઈ જ ગયેલો છે. અને એમાં શંકાને કોઈ સ્થાન નથી ને એમાં શંકા કરે એને કોઈ ઉધારનો સ્થાન જ નથી. એટલે અમૂલક વસ્તુ હોવા છતાં જો આપણને નક્કીપણું, નિષ્ઠાપણું, ભાવ ન થાય, પ્રેમ ન થાય, જાગ્રત ન થાય, ભજન ન થાય, તો પછી એને શું, એનો ઉપાય શું કયો? એટલે કીધું અમૃત મળ્યું પણ અમર થયો નહીં, કા પીવાની યુક્તિ ન જાણી, કા પછી પીવામાં આવ્યું પાણી. તમે સંતો જૂના ધર્મ લ્યો. એટલે કીધું કે સન્મુખ સિદ્ધ. એટલે કીધું એક વાણીની માલપા એક વાણી બોલી અને પછી આપણે આવતા શનિવારે પ્રેમનો અંગ લેવું પાછું. બધા જીલજો. મરજી વારસ માણે મારા સંતો, મરજી વારસ માણે રે હો જે. કઠણ દૂધ છે આ સિંહણ કેરો, પીવાની ઈચ્છા કોઈ આણે રે હો જે. નિજ બાળક વિના કોઈ જન સહાય, નિજ બાળક વિના કોઈ જન સહાય. પ્રાણ તજે ટાણે મારા સંતો, પ્રાણ તજે ટાણે મારા સંતો, મરજી વારસ માણે રે હો જી. મરજી વારસ મરજી વારસ માણે સંતો, મરજી વારસ માણે. વાઘણ કેરવું, સિંહણ કેરવું, દૂધની કોઈ ઈચ્છા કરે. એટલે કીધું નિજ બાળક વિના કોઈ જન ઈચ્છા કરે અને પ્રાણ તજે ઈ ટાણે, પાહે જવાય નહીં. તો સહેણ હોય ને, સહેણ એનું નાનું બસડું એની માને સ્તનપાન કરતું હોય, પેટ ભરતું હોય, અને ફોહા જો કઠણ પાણા માથે પડી જાય ને, કાળા મીન તો પાણાને ફાડી નાખે. અન્ન જો ટકી ગયું તો એની માલપા શું થઈ જાય, પતાહા જેવું ઢેપું છે. અને એની માલપા તમારે ગમે આંખની માલપા. પેલા આપણે શું થતા, આંખની માલપા ફૂલા પડી જતા. ફૂલા પેલા ડોક્ટરો નહોતા, દવા નહોતી ને, ફૂલા પડે, ધોળા ફૂલા પડી જાય. જેને સારી કહેવામાં મોચ્યા હોય, વેલું હોય બધું. તો આ ફોહા હોય ને, ફોહા શહેરના દૂધના, એ ખાલી લઈ અને આંખની માલપા નાખે ને કે ફૂલા મટી જતા. અને જેમ સેમ દેખાતું. સમજાણું? તો આ દૂધની માલપા એટલી તાકાત છે, તો સદગુરુના વચનની માલપા તાકાત ન હોય. પણ કોણ સહાય, કોણ પીવે, કોણ ગ્રહણ કરે? નિજ બાળક. તો સદગુરુનો નિજ શિષ્ય હોય આ વસ્તુ ગ્રહણ કરી શકે. બાકી તો તરત ફાફડા ફાટી જાય. શું થઈ જાય? પ્રાણ વહી જાય. શું થાય? એટલે કીધું મહારોગ છે જેના મનમાં, ભૂખ્યો રહે ભરે ભાણે રે હો જી. મહારોગ છે આ હારા ભૂખ્યા ને ભૂખ્યા મરી જાય. સમજાણું? કઈ લઈ હગે મરી જાય. કાદવ કીસડ અને ભૂણના જેમ ગટરું સૂચતા એમ સૂચતા કરે. ભૂખે હાવ ભૂખ્યો વયો જાય. એને ક્યાંથી તૃષ્ણા મટે, ક્યાંથી ધરાય? એક મહાપુરુષે કીધું કેસરી, પ્રીતમદા મહાત્માએ કીધું કેસરી કેરા નાદે કોટિક કુદરી. એને કીધું આ એક હાંજે ડણક પડે ને, ડણક તો કરોડ હાથી હોય ઊભા પૂતળા લઈને ભાગી જાય. એમ જન્મો જન્મના કર્મ હોય. સદગુરુ એવું મહામંત્ર આપી દે તો કર્મ અને પાપ અજ્ઞાન નચાય. અને આ માર્ગ સિંહણ કેરા દૂધની વસ્તુ બતાવી.
ઓલો હાવીજનું ડણક છે અને આ દૂધ છે. પણ નિજ બાળક બને ત્યારે બે વસ્તુ પ્રાપ્ત થાય. બકરામાંથી સિંહ બની જાય, જીવમાંથી શિવ બની જાય, અજ્ઞાનીમાંથી જ્ઞાની બની જાય, પાપીમાંથી પુણ્યશાળી બની જાય. આ ગુરુને કેવલ્ય કૃપાથી, પણ કૃપા પાત્ર થાય ત્યારે. એટલે આપણે શું કર્યું? સિંહના મોરા પહેર્યા. સમજાણું? એક સર્કસની માલપા, એક 12માની માલપા ફેલ થયો હતો અને એકે ફેલ થયો હતો. પરીક્ષાની માલપા બહુ ધ્યાન બહાર બહુ રહે ને, ફેલ બહુ થાય. પછી બે ફેલ થયા ને પછી એ સર્કસની માલપા રહ્યા. સર્કસની માલપા રહ્યા એટલે એકને બનવાનું હતું ગાય. ગાયના લુગડા પહેરવાના એવા આવે એટલે ગાય જેવું થઈ જાય. એને 2000 પગાર હતો અને સિંહ બનવાના 2500 પગાર. બધા શારીરિક ઠઠ થઈ ગયેલું પબ્લિક જોવાની માલપા, સર્કસની માલપા. અને ઓને ડણક મારી, સિંહના લુગડા પહેર્યા હતી ને ડણક મારી એટલે ઓલું ભાગ્યું ગાય બન્યું હતી. ભાગીને સીધું ઝૂંપડામાં કરી ગયું કે એ ક્યાં જાશો? તો કે મને બહુ બીક લાગે. તો કે ભાઈ બીક લગાડમાં કેમ? તો કે હું નપાસ છું ને તું નપાસ છો, મને 500 વધુ આપે. કેમ? તો કે આ બધા મોરા છે. શું છે? તો મોરો બતાવ્યો મર્મનો ઉતર ગયા સબ. તો સદગુરુ અસલ સિંહ બનાવી દે. હું બતાવી દે? અસલ સિંહ બની જાય. એટલે કીધું કે મરજી વારસ માણે, મરજી વારસ માણે સંતો. કઠણ દૂધ છે સિંહને કેરું, એની પીવાની કોઈ ઈચ્છા આણે. નિજ બાળક વિના તો સદગુરુનો નિજ પદનો અધિકારી થાય. એ આ વસ્તુનો એ વસ્તુ ગ્રહણ કરી શકે. બાકી તો બી મરી જાય. સમજાણું? લોક લાજ લાગે, જગતની લાજ લાગે. એટલે સુખરામ બાપુ કીધું, મીરાએ કીધું, મેં તો આ લોક પરલોકની મર્યાદા મૂકી અને મર્યાદા પાળી ધર્મ અને ગુરુની. સત્યની મર્યાદા પાળવાય, ખોટાની મર્યાદા ન પડાય. પૈસા વાળાની બહુ મર્યાદા રાખે, પોલીસ વાળાની મર્યાદા રાખે, તમને બહુ બીવે બધા આપણે. પણ એનું ને આ સત્યની મર્યાદા રાખો ને બાપ. સીતાજી અશોક વાટિકાની માલપા હતા. રાવણ પર એટલી અગાધ શક્તિ હતી, આખા કૈલાસને અથડીમાં લઈ જતો, પણ સીતાનો વાળ વાંકો ન કરી ગયા. એના હૃદયની માલપા ગુરુ વસન ભગવાન હતા. તો તમારા હૃદયની માલપા સીતાજીની ગોડે હોય, તમારો વાળ વાંકો કાળ પણ ન કરી ગયા. એટલે સુખરામ બાપુ પ્રમાણ આપ્યું, આવી જાઓ અમારા દેશમાં, અહીંયા મોહન મેળા થાય, કાળ ગતિ કરીને સત ભાળી ધર્મ. તો સત પાળો. હેનો માર્ગ નથી, હું કરવાનો નથી. કોઈ પણ સ્કૂલની માલપા ઠોઠડા હોય ને, ઠોઠડા વિદ્યાર્થી, એનું નામ ખરાબ કરે. સમજાણું? એમ ગુરુ જયારે પાઠ કરે તે ભાંભરીને ભેળા થાય, કઠણ વચન અને સદગુરુ સંતો કહે ને ત્યારે અવગુણ લઈને ઉભા થયા. નુગરા, આ ગુરુ હોવા છતાં ને નુગરા કીધા. કારણ કે ગુરુના અવગુણ ને ગુરુના દોષ જોવે એ ગુરુ હોવા છતાં નુગરા છે. બધી પરીક્ષા હોય, બધી પરીક્ષા જ હોય. બોલો, આખું જીવન આપણું પરીક્ષામાં જ જવું જોઈએ. અને પરીક્ષા ન હોય તો, છોકરાને પરીક્ષા ન હોય તો કેવા રેઢિયાર થાય, તમે વિચાર કરો. એમ આપણે રઢિયાર થઈ જાય. કેવા થઈ જાય? જ્યાં ત્યાં કાંઈ મર્યાદા જ નહીં. ગમે ત્યાં જવું, ગમે ત્યાં સમજાનું, ગમે આપણને ગમે એમ કરવાનું. ગુરુને ગમે એમ નહીં, ભગવાન ગમે એમ નહીં, આપણને ગમે એ કરવું. અને જો ખેડૂને ગમે એમ રાખો ને, જો નાથને મોરો હોય ને ખીલે બંધાવ ને, તો બધી વસ્તુ બેઠા બેઠા આવે. નીણ આવે, ખાણા આવે, પંખા આવે, ડોક્ટરો આવે. એમ તમે સચ્ચીને વસને બંધાઈ જાઓ, બધી વસ્તુઓ પ્રાપ્ત થાય. ક્યાંય જવું નહીં પડ્યો, હાથ ફેરો કરશે. નકરો જમડા આવી છે હાથ ફેરો કરવા. શું કામે? એટલે કીધું મહારોગ છે જેના મનમાં ભૂખ્યો રે ભરે ભાણે. અજર અમર રસ કેરા સુખની, અજર અમર રસ હા. વિરલાવા તું જાણે મારા સંતો, વિરલાવા તું જાણે મારા સંતો. જેના મનની માલપા મહારોગ છે, જન્મ મરણ છે, એના નિષ્ઠા ન થાય. ત્રણ કાળમાં ન થાય.
અજર અમર રસ કેરી આ વાતો કોઈ વિરલા જાણે, કોક વિરલા, કોક કોક ઠેકાણે, બધાય નો જાણે. અને જાણે ઈ માણે. રામ અમલમાં પૂરા પ્રેમી જન, રામ અમલમાં પ્રેમ પંથ છે પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જો ને. માહી પડ્યા તે મહાસુખ માણે, ઓલા જોવા વાળા દાજે જો ને, દાજી દાજીને મરી જાય યાર. આમ જાણું પડે તો પોતે અગ્નિરૂપ થઈ જાય. એમ જાણું પડે ને તો અગ્નિરૂપ થઈ જાય. એક પતંગિયાના ધર્મગુરુએ સભા ભરી અને કીધું કે જાઓ ગામની મલપા કોના કોના ઘેરે ઘીના, કેરોસીનના કે તેલના દીવા બળે તમે જોઈ આવો, જાઓ બધાય પતંગિયા જાઓ. તો પતંગિયું છે ને એને અગ્નિ હારે પ્રેમ હોય, પ્રકાશ હારે. તો બધાની ઘેરે જોવા ગયા ને તો બધા અગ્નિરૂપ થઈ ગયા, ખાખ રૂપ થઈ ગયા, જ્યોત રૂપ થઈ ગયા. એક આવ્યું આવરું ટીડડીનું ટીડડું. એ કે એ બાપુ, તો કે હા, તો કે ફલાણા હતાની ઘેરે દીવો બળે, તો કે તું અસલ પતંગિયું ન હોય ને પતંગિયું પાછું આવે જ નહીં. આવે તો પ્રેમ પંથ પાવકની જ્વાળા, આ માર્ગની માલપા આવે એને હું અને મારું અને અહંકાર છૂટી જાય, છૂટી જાય, છૂટી જાય. અને ટીડડા શારે કોઈ ઉડ્યા કરે, શારે કોઈ ઉડ્યા કરે, શારે કોઈ ટીડડા જોયા તમે? ટીડડા જોવી તો બીક લાગે. ટીડડાથી શેટા રહી જો, બટકું ન ભરે, કઈ કરીએ ન હગે, પણ છતાંય ટીડડા ટીડડા. અને પતંગિયાને રામકથાની મેલ પર કહેવાય છે કે ભગવાન બાળ લીલાની મેલ પર ભગવાન પતંગિયું પકડવા ગયા હતા. તો તમે પતંગિયા બનજો તો પરમાત્મા તમને પકડી લે. પતંગિયું કોને કહેવાય? એવી પાખોરી આવીને લાગ્યું ઉડવા, એને મળ્યો છે એ સદગુરુનો સંગ, ઉડી જાય. ઈળમાંથી ભમરી કરે. શું કરે? બાપુએ કીધું ને કે ભમરી જેવી ભાવના ઈયળને આપે પોતાનું રૂપ, થાય સુખરૂપ, તન મન ધન કરવા કુરબાન, દામજી રામ લાગે. અજર અમર રસ કેરી કોઈ વિરલા વાતું જાણે. એટલે કીધું ગુરુ ગમવીના ગોથા ખાહે, પટકે પારસ પાણે રે હોજી. ગુરુ ગમવીના આમાં ગુરુ ગમવીના આમાં ગોથા ખાહે, જન્મ અને મરણ રૂપી ગોથા ખાય. અને આ સંસારની મેલ પે ગોથા જ ખાવાના રહી. ગમે ત્યાં જાય, ગમે ત્યાં ક્યાંય શાંતિ સુખ ધાગો મળે નહીં, છતાં ગોથા જ ખાતો હોય, ઠેહું જ ખાતો હોય. ગમે ત્યાં જાવ શાંતિ નહીં મળે. અને ગુરુ ગમ હશે ને તો જ્યાં બેઠા ત્યાં તમને શાંતિ અને એકદમ નીરવ આનંદ પ્રાપ્ત થાય. ગમે ત્યાં બેહો, ગમે એ વસ્તુની માલિકા. ગુરુગમ વિનાના તમે ગોથા ખાય અને પટકે પારસ પાણે. જે પારસ હતો ને એ પથ્થરની ગોળી ઠેહે આવી છે. એટલે હવે કીધું હરીરો હરદામાં રાખો, હરીરો રે હરદામાં, જેને વેદ વખાણે મારા સંતો, મરજી વારસ માણે મારા સંતો. સદગુરુએ જે વસ્તુ હૃદયમાં ધારણ કરવાની કીધી એને હૃદયમાં જ રાખજો, મુખે નહીં આવવા દેતા. એક વખત મુખમાંથી હેઠું વિચર્યા પછી બહાર ઓખતા નહીં. આને વેદ વખાણે. આ વેદ એના ગુણગાન ગાય જેને પશ્યું, જેને જસ્યું, જેને જીવનની માલપા ઉતાર્યું, રોમે રોમની માલપા જેને નખશીખ સદગુરુથી ભરી દીધા આ વસ્તુથી. એટલે વસને થાપન વસને ઉતાપન વસને મંડાય પ્રભુજીના પાઠ. આ વસનના પુરાય નહીં અધૂરા, વસનનો લાવો ગંગા સતી કે તમે ઠાઠ.
આખો નૂર વાળો થઈ જાય, તેજ વાળો થઈ જાય, ઓજ વાળો થઈ જાય, પ્રેમ વાળો થઈ જાય, વેમ છૂટી જાય, ઝેર મટી નાખવું એનું. એટલે કીધું તન વિસ્કી બેલેરી ગુરુ અમૃતની ખાણ, શરીર દીજે સદગુરુ મળે તો બી હાવ મફત જાણ. આ શરીર છે એ વિષય વાસનાના પાપ અને અજ્ઞાનનો કોથળો છે, અને સદગુરુ અમૃત છે. સદગુરુ શું છે? શિર દીજે સદગુરુ મળે તો બી સસ્તા જાય. તને વિસ્કી બેલેરી ગુરુ અમૃતની ખાંડ, સદગુરુ અમૃતની ખાંડ છે, હિરલાની ખાંડ છે. ગુરુ મારા વેપારી, અને જેને છે હીરાના વેપારી, હીરાના કોથળા છે. જેના હૃદયની માલપા ઠેરાણું જ્ઞાન, એને રામા કહું કે રામદેવ, હીરા કહું કે લાલ. અને એને જેને ભજ્યા પીર રામદેવ, અને ન્યાલ થઈ ગયા. ઓલા હીરાથી નહીં, આ બંગલાથી નહીં, ગાડીઓથી નહીં, ભોગોથી નહીં, જમીનથી ન્યાલ કોઈ નથી ચુબા. અમે ઘણી જગ્યાએ જઈએ જે બધા રોદરા જ રોવે, ખરબોપતિ અરબોપતિ. હવે તો આમ ઓળખાણ થતી જાય છે, બહુ 1000, 2000, 5,000, 10,000 કરોડની પાર્ટી, પણ કોઈને શાંતિ બાંધણી સિવાય કાંઈ નહીં. કાંઈ છે વેમ, બાંધણ, ભોગ, બીજું કાંઈ નથી. તો આ વસ્તુ સદગુરુએ આપી, કૃપા કરી. પાયોજી મેને રામ રતન ધન પાયો, ખર્ચી ન ખૂટે સોરનો લૂટે દિન. અને કીધું ગુરુજીએ કૃપા કરીને મને અપનાવ્યો. ગુરુએ આપણને અપનાવ્યા. નાનું છોકરુંને જેમ નવરાવી ધોવરાવી પાવડર ચોપડે મેં હાંજીને કાળું ટેલું કરે, ડાઘ નહીં લાગવા દેતા, એમ સુખરામ બાપુએ કીધું કે જીવિત જિંદગીમાં ડાઘ ન લાગે, તત્પર જેવું તેવું. તો સદગુરુના બાળકને તત્પરતા જ રાખવાની, કે કોઈ જગ્યાએ એવો કર્મનો ડાઘ ન લાગે કે જીવનમાં, જેથી કરીને મારે પાછું લોઢામાં લીટો થાય ભોગવવા આવવું પડે. એક જ તત્પરતા રાખવાની, કોઈ ગુરુનો બાળક સૌ. આ મારો જન્મ હું કામ છે ને હું કરી રહેલો, આને તત્પરતા કહેવામાં આવે. કે તમે કેટલું કમાણા, ક્યાં જવું, કેટલો વ્યવહાર શું છે, એ બધી તો આકાંક્ષા કોઈના બાપની પૂરી નથી ને આપણે નહીં થાય. જેની ઘરે બ્રહ્મ અવતાર, એની ઈચ્છા પૂરી નથી, તમારી મારી શું થવાની હતી? ઈચ્છા કરતા આનંદ કરો, સત્ય વસ્તુ જાણો, સત્ય ગ્રહણ કરો, સત્ય માથે નિષ્ઠા રાખો. એટલે કીધું હવે જન્મ મરણનું દુઃખ છે મોટું, પૂર્વના કર્મ પ્રમાણે રે હોજી. સાકુટ નું ગરા હું રે જાણે, સાકુટ નું ગરા રે શું મૂર્ખા મત ને વખાણે મારા સંતો, મૂર્ખા મત ને વખાણે મારા સંતો. કે હવે જન્મ અને મરણરૂપી માથે ડંકા વાગે, મોતના ડંકા વાગે, મૂર્ખના મનની માલપા નથી. કારણ કે સાકુટ નુગરા તે શું જાણે? મનસ્વી રીતે, મનમુખી રીતે જીવન જીવી આપણે તો કાંઈક મર્યાદા સત્ય વસ્તુની રાખવી, તો જેમ કરીને આપણું જીવનું કલ્યાણ થાય. હવે છેલ્લી પદની માલપા કીધું, શિર સાટે સદગુરુ સેવો, પદ પામે નિર્વાણે રે હોજી. શિર માથા હાટે સદગુરુને સેવો, પામો પદ નિર્વાણે રે હોજી. માથા હાટે માથા હાટે આ મોંઘી વસ્તુ, આ પદ એ સાપડવી નથી સેલ. કે તમે તમારું શીશ ઉતારો પાનબાઈ, ત્યારે પામો પદ નિર્વાણ. એટલે કીધું હવે કહે ગણપત ગુરુ ગમ ગાશે, કહે ગણપત આગળની ઓળખાણે મારા સંતો, મરજી વારસ માણે મારા સંતો.
प्रेम पंथ अति कठिन है जैसे खांडा की धार, कहे प्रीतम लक्ष करोड़ में कोई पामे पहुंचे पार। सन्मुख रहना सिद्ध पुरुष को प्रगट पीना झेर, प्रीतम पंडना अग्नि में अन अगन प्रेम के लहर। बोलो सतगुरु दामजी राम, गरीबदास, सुखराम, बुद्धगीर, नुराग, रामदेव जी महाराज, कृष्ण कन्हैया, रामचंद्र, गौ की तापी की सत्य सनातन। ओम नमः